રાવણ પાસે શું નહોતું? સંપત્તિ, સોનાની લંકા. અને વાલ્મીકી રામાયણમાં તો જે વર્ણન છે ખાલી સોનાની લંકા નહીં, લંકાની અંદર સ્નાનાગારો હતા. હું ખાલી એક સેમ્પલ આપું છું કેવી હતી લંકા. વાલ્મીકી રામાયણમાં જે વર્ણન છે, લંકામાં સ્નાનાગારો હતા, એટલે સ્વિમિંગ પુલ્સ, બહુવચન શબ્દ વાપરું છું, ઘણા બધા. એ સ્નાનાગારોની જે બોર્ડર બનાવી હોય ને, અત્યારે તો આપણે ટાઇલ્સ ને એવું બધું જડતા હોય છે ને, ત્યાં બધા વૈદુર્ય મણિ ને નીલમ ને માણેક ને એવા બધા જડીને તો એની બોર્ડર્સ બનાવેલી. એના પગથિયા, સ્નાનાગારમાં ઉતરવા માટેના પગથિયા એ વૈદુર્ય મણિમાંથી બનાવેલા. આવું વર્ણન મળે છે. બોલો, હવે સ્વિમિંગ પુલ આવા હોય, પબ્લિક પ્લેસ, તો મહેલ કેવો હશે, તો એના બેડરૂમની ડિઝાઇન કેવી હશે, તો એનો સુવાનો પલંગ કેવો હશે, બધું જ હતું. હા, પણ આ ધનની કાંઈ ત્રિરાશી નથી મંડાતી સુખ સાથે, કે 5,000ના પલંગમાં 8 કલાક ઊંઘ આવે તો 50,000ના પલંગમાં 80 કલાક ઊંઘ આવે. એવી કાંઈ ત્રિરાશી છે નહીં સીધી. 5 કરોડનો પલંગ હોય તો 5 કરોડવાળા પલંગવાળા તો ઊંઘ જ નથી આવતી, ઊંધું તંત્ર જાય છે પાછું. તો એવી ત્રિરાશીઓ સુખ સાથે નથી. સમૃદ્ધિ અને સુખને કંઈ એવો સીધો સંબંધ નથી કે ગ્રાફ આમ સીધો 45 ડિગ્રી પર સીધો જ જાય, કે જેમ જેમ સમૃદ્ધિ વધતી જાય એમ એમ સુખ અને શાંતિ વધતા જાય. એવો તો ગ્રાફ કોઈએ નથી આપ્યો. રાવણની સંપત્તિ ઉપર એક કવિતા બનાવી શકો કે આ વાલ્મીકી રામાયણમાં વર્ણન છે ને એના આધારે. હતી હીરા જડિત ભીતો કનકના મોલ મેલાતો, ઉગે જ્યાં સૂર્ય ગભરાતો, પવન પણ વાય શરમાતો. આમ કરીને સરસ લખ્યું છે. હતી હીરા જડિત ભીતો, ભીતો ઉપર હીરા જડ્યા હતા. કનકના મોલ મેલાતો, મોલ ને મેલાતો બધું કનકનું, સોનાનું હતું, ચમકે બધું, ગોલ્ડ. ઉગે જ્યાં સૂર્ય ગભરાતો, પવન પણ વાય શરમાતો. ગ્રહો ઉપર આધિપત્ય સ્થાપી દીધું હતું રાવણે. સૂર્ય પણ ગભરાતા ઉગે, પવન પણ શરમાતા વાય. અને નગરની નીંદ જ્યાં ઉડે સુણી ગાંધર્વના ગીતો. લંકાવાસીઓને જાગવા માટે એલાર્મ નહીં મૂકવાનું. અંતરિક્ષમાંથી ગાંધર્વો ને અપ્સરાઓ આવે, ગાંધર્વો ઢોલ વગાડે, અપ્સરાઓ નાચગાન કરે, અને પછી એ લોકો નાચી નાચીને ગાય ગાઈને લંકાવાસીઓને જગાડે. જાગો લંકાવાસીઓ, સવાર પડી ગઈ, સવાર પડી ગઈ. કેવી જાહો જલાલી કહેવાય. મજા આવે ને આવી રીતે કોઈ ઉઠાડવા આવે તો બધા ઉઠી જાય તરત જ. પણ આવી જાહો જલાલી લંકામાં હતી. પણ દરેક પંક્તિમાં અંતે કવિ લખે છે, છતાંય દુખ્યો રાવણ સદાય મોતથી બીતો. અનલ આવી જમાડે અવનવા પકવાન રાંધીને, પવન પણ વીંજણો ઢોળે નગરને સ્વચ્છ રાખીને. વરુણ વરસે નિતરતો નીત છાંટી પંથ જર મરતો, છતાંય દુખ્યો રાવણ સદાય મોતથી બીતો. અનલ આવી જમાડે અવનવા પકવાન રાંધીને. રાવણની રસોઈ બનાવવા માટે સાક્ષાત અગ્નિદેવ આવે. અને અગ્નિદેવ જેવી રસોઈ બીજું કોણ બનાવે? કારણ કે રસોઈમાં અગ્નિ બહુ અહેમ ભૂમિકા ભજવે છે. કેટલો અગ્નિ તમે રાખો છો એને આધારે રોટલી સારી બનશે, વ્યવસ્થિત ચડશે, ફૂલશે, નહીં ફૂલે, કાચી રહી જશે, ચવડ થઈ જશે, એ બધું એના ઉપર છે. ક્યારે તાવડીમાંથી ઉપાડીને સીધી ગેસ ઉપર મૂકી, આ તાપ ઉપર મૂકવી, ક્યારે ફેરવવી, એને આધારે ફૂલે છે, ફૂલીને દડો થાય છે. અને એમાં લેયરમાં પણ ક્યારેક એક લેયર પાતળું થઈ જાય ને એક જાડું થઈ જાય. એ ક્યારે તમે પલટો છો એના ઉપર છે. ક્યારે પલટીને ક્યારે કેટલો અગ્નિ આપો છો તો 2 લેયર સરખા થાય, એક સરખા ફૂલે, દડા જેવી ફૂલકા રોટલી બને. પણ અગ્નિ અગત્યનો છે. ક્યારે વધારે ને ક્યારે ધીમો તાપ કરવો. મૈસૂબ બનાવે ને મૈસૂબ, એમાં જો તાપમાં સહેજ પણ ફેરફાર થાય ને તો મૈસૂબને બદલે લોંદો બને, શીરો બને, મૈસૂબ ના બને. મૈસૂબમાં તો પેલું જાળી જાળી થઈ જાય ને, એ જાળી ના પડે જો અગ્નિમાં સહેજ ફેરફાર થઈ ગયો હોય તો અગ્નિ બહુ અગત્યનું. ધીમા તાપે અમુક વસ્તુ બનાવવાની હોય. ખીચડી ધીમા તાપે ચડવા દો, તેમાં જુદો જ સ્વાદ આવે. ઘણા સૂર્ય કુકરમાં કરતા હોય છે, એમાં તો એના કરતાં કે જુદો ગજબ સ્વાદ આવે. સુખડીમાં બધાને અનુભવ થયો હશે. સુખડી એમાં જો અગ્નિમાં ફેરફાર થઈ ગયો ને, ગઈકાલે વાત નહોતી કરી ને, હા મારે બધું મિક્સ થઈ જાય છે પાછું, ક્યાં કઈ વાત કરી હતી યાદ નથી રહેતું. સુખડીમાં અગ્નિ બહુ અગત્યની છે. જો પ્રોપરલી તમે તાપ ટાઈમે બંધ ના કર્યો તો એ પથ્થરને શરમ આવે એવી થાય. એક વખત 3 વિદ્યાર્થીઓ ભેગા થયા, સુખડીની ચર્ચા નીકળી. એક છોકરો કે અમારે તો શિયાળા મમ્મી સુખડી બનાવે, અમે આખો દિવસ 2-3 દિવસ મોજથી ખાઈએ. એટલે કે બસ 2-3 દિવસ જ? મારી મમ્મી તો સુખડી બનાવે, અમે મહિનો ખાઈએ. ત્રીજો કે મહિનો?
અરે મારા મમ્મી સુખડી બનાવે 6 મહિના સુધી ચાલે. 6 મહિના સુધી આટલી બધી બનાવે છે? એટલી બધી ના હોય, એક થાળી ભરીને જ હોય. તો પછી 6 મહિના કેવી રીતે ચાલે? એટલી કડક હોય કે તૂટે તો ને. બધા મોઢામાં મમળાવીને પાછી બહાર કાઢીને મૂકી દે. પાછી ભૂખ લાગે ને રહેવાય નહીં તો પાછી નાખે, પણ પછી તૂટે તો નહીં જ, એટલે મમળાવીને પાછી મૂકી દે. તો 6 મહિના ચાલે જ ને. એકવાર કૂતરું એક ટુકડો ઉપાડીને જતું રહ્યું, 10 મિનિટ પછી એ પાછું મૂકી ગયું. અને એમાં પાછો કૂતરાનો એક દાંત હતો તૂટેલો, દાંત તોડી નાખે એવી સુખડી બને. જો અગ્નિ બરાબર ના હોય તો ક્યારે અગ્નિ બંધ કરવો? અનલ આવી જમાડે અવનવા પકવાન રાંધીને. સાક્ષાત અગ્નિદેવ જે રસોઈ બનાવે એમાં તો કેવો સ્વાદ હોય. પવન પણ વીંજણો ઢોળે નગરને સ્વચ્છ રાખીને. અને સાક્ષાત વાયુદેવ આવે રાવણને પવન નાખવા માટે, અને સાથે સાથે લંકાને સાફ રાખવા માટે કારીગરો નહીં રાખવાના, કામદારો નહીં રાખવાના, નગરને સ્વચ્છ રાખી. લંકાની ગલીઓમાંથી પવન જ એવી રીતે પસાર થાય કે કચરો બધો ઉપાડીને દરિયામાં લઈ જાય. આવી બધી જાહો જલાલી રાવણ પાસે હતી. પણ દરેક પંક્તિમાં અંતમાં લખે છે, છતાંય દુઃખીઓ રાવણ સદાય મોતથી બીતો. પાછો ભણેલો હતો, અભણ પણ નહોતો. રુચાઓ વેદની કંઠે સ્વયં પંડિત પંકાતો. મહાપંડિત કહેવાતો હતો રાવણ. હા, અને રુચાઓ વેદની કંઠે, વેદો બધા મુખપાઠ હતા. કેવો વિદ્યાર્થી હશે? આમાંથી પૂછીએ કોઈકને એન્જિનિયરિંગની એકાદી ડેફિનેશન, ઉભો થા ભાઈ, આ ડેફિનેશન બોલ. એ તો પરીક્ષા આવે ત્યારે વાંચવાની વાત, અત્યારે શું છે? અત્યારે કશું યાદ ના હોય. એક્ઝામના 1 મહિના પહેલાં જ આ લોકો તૈયારી કરે છે. બાકી તો બસ એ પ્રોફેસરના ટીચરના દર્શન કરવા જ જાય છે. ટીચરના તો ઓછા કરતા હશે, આડોશી પાડોશીના વધારે કરે છે આ લોકો. રુચાઓ વેદની કંઠે સ્વયં પંડિત પંકાતો. ધ્રુજે થર થર 3 લોકો, બગાસુ એક જ્યાં ખાતો. પલકમાં યોજનો ઉડી ગગનમાં આવજા કરતો. છતાંય દુઃખીઓ રાવણ સદાય મોતથી બીતો. એક પલકારાની અંદર ઉડીને જતો હતો, આકાશમાં ઉડે. હવે આ સામર્થ્ય, આટલી બધી સંપત્તિ, આવો પ્રભાવ, અને આ પ્રભાવ એમને નહોતો હો પાછો. આ ખાલી આ કાવ્ય પૂરતો નથી, એકચ્યુઅલમાં હતો. હનુમાનજી જ્યારે ગયા, વાલ્મીકી મુનિએ સરસ વર્ણન કર્યું છે. હનુમાનજી જ્યારે ગયા લંકાની અંદર, અને બધા જોતા હતા કે સીતાજી ક્યાં છે, સીતાજી ક્યાં છે, સીતાજી ક્યાં છે, શોધતા અંદર નીકળ્યા. અને એમાં એક કક્ષમાં એણે રાવણની 1000 પત્નીઓને સૂતેલી જોઈ. રાત્રે ગયા હતા ને હનુમાનજી, 1000 રાવણની પત્નીઓ સૂતી છે. અને ત્યાં વાલ્મીકીજી વર્ણન કરે છે કે એમાંથી ઘણી બધી એવી હતી કે જે રાવણની કીર્તિ અને રાવણની શક્તિ જોઈને સામેથી વરવા માટે તલપાપડ થયેલી. તો મહિલાઓ એમને વરવા માટે તલપાપડ થાય છે. સામર્થ્ય, શક્તિ અને રૂપ કેવું હશે. અને પછી આગળ ગયા હનુમાનજી. મંદોદરી, મુખ્ય રાણી કહેવાય, મંદોદરીનો કક્ષ આવ્યો. મંદોદરી સૂતા હતા એમના પલંગમાં. મંદોદરીના મુખની કાંતિ જોઈને, પતિવ્રતા નારી છે મંદોદરી. રોજ સવારે જે પતિવ્રતાઓને યાદ કરવામાં આવે છે એમાં અહલ્યા, દ્રૌપદી, તારા એમ કરીને મંદોદરીનું પણ નામ છે ત્યાં. મંદોદરીને સૂતા જોયેલા હનુમાનજીએ. એમને થયું કે ઓહો, આ જ સીતાજી લાગે છે. કારણ કે આ મુખની કાંતિ જે છે, આવી શોભા તો સીતાજીની જ હોય. તો હનુમાનજી તો એકદમ પ્રસન્ન થઈ ગયા કે સીતાજી મળી ગયા, જેના માટે આવ્યા હતા. પ્રોજેક્ટ સક્સેસફુલ એમ. હવે એકલા જ હતા, સેલિબ્રેશન કેવી રીતે કરવું? 2 માણસ હોય તો કંઈક ચીયર્સ કરે ને કંઈક કોઈક રીતે સેલિબ્રેશન કરે. એકલા જ હતા હનુમાનજી. મજા આવી ગયા, સીતાજી મળી ગયા. તો બીજું તો કાંઈ કરાય એવું હતું નહીં. અને હનુમાનજી પાછા વાનર સ્વરૂપે હતા, એટલે ઉપર ચડે થાંભલા ઉપર ને પાછો ધૂપકો મારે ને પાછા કૂદકા મારે ને પાછું પૂંછડાને ચુંબન કરે ને પાછા ઠેકડા મારે ને પાછા થાંભલા ઉપરથી. એવી રીતે એમણે પર્સનલ સેલિબ્રેશન પણ કરી લીધું કે સીતાજી મળી ગયા. પછી પાછો કાઉન્ટર વિચાર આવ્યો કે સીતાજી હોય તો આવી રીતે ઊંઘતા ના હોય પાછા. રામચંદ્રજીના વિયોગમાં સીતાજી તો ઉન્નિદ્ર થઈ ગયા હોય, એમની ઊંઘ ઉડી ગઈ હોય કે આ તો ઘસઘસાટ ઊંઘે છે, કે આ સીતાજી ના હોય. કે સીતાજી હોય તો આ મુખારવિંદ ઉપર જે પુષ્ટિ છે, પુષ્ટ શરીર છે, એવું પણ ના હોય. સીતાજી તો રામચંદ્રજીના વિયોગમાં કૃશ થઈ ગયા હોય, દુઃખી હોય કે આ થોડું અર્લી સેલિબ્રેશન થઈ ગયું, આ બીજું કોક લાગે છે. પછી આગળ ગયા હનુમાનજી અને રાવણના કક્ષમાં ગયા. સૂતો તો અને જાણે સોનાના પલંગમાં કાળો પર્વત પડ્યો હોય ને
એવી રીતે રાવણ ત્યાં સૂતેલો જોયો હનુમાનજીએ, અને થયું કે હા, આ લંકાપતિ જેની વાતો સાંભળીએ છે, સૂતેલો જોયો. પછી આગળ ગયા. આગળ રાવણના રસોડાનું વર્ણન આવે છે વાલ્મીકી રામાયણ. ક્યારેક ટાઈમ મળે તો આ બધું વાંચજો ભાઈ. આ બધા વોટ્સએપમાં કોકના ડીપી ના જોતા નકરા. આ બધું વાંચજો તો આમાંથી કંઈક સારું જ્ઞાન મળશે, કંઈક સારા સંસ્કારો શીખવા મળશે. રાવણના રસોડાનું વર્ણન આવે છે. દેશ વિદેશની કેટલી બધી આઈટમ, જાત જાતની મદિરાઓ, જાત જાતના માંસ, બધું તૈયાર પડેલું ત્યાં. એ બધું હનુમાનજી જોતા જોતા નીકળે છે. અને ત્યાં એક એક વસ્તુના નામ લખ્યા છે વાલ્મીકી ઋષિએ. જાત જાતની બધી સુરા એટલે દારૂ. અત્યારે જે બધા જુદા જુદા પ્રકાર આવે છે ને, વિસ્કી ને વાઇન ને બ્રાન્ડી ને ટકીલા ને બુકીલાન મુકીલાન, ખબર નહીં શું આવે છે, પણ એ બધી જુદી જુદી પ્રકારની સુરાઓ ત્યાં આગળ મૂકેલી હતી. અને એ બધું હનુમાનજી જોયા. અને પછી હનુમાનજીને થયું કે આ બધું જોયું, પાછા સીતાજી ક્યાંય મળતા નથી. પછી વિભીષણ પાસે જાય છે, અને વિભીષણ પાસે જઈને વાત કરે છે કે આ સીતાજીને શોધું છું કાંઈ. વિભીષણ કે અશોક વાટિકામાં રાખ્યા છે, ત્યાં આગળ છે. ત્યાં ગયા. અને હવે જો રાવણનો પ્રભાવ હનુમાનજીને પ્રત્યક્ષ જોવો હતો. અશોક વાટિકામાં ગયા, સીતાજી સાથે મિલન થઈ ગયું. રામચંદ્રજીએ જે મુદ્રિકા આપી તે મુદ્રિકા પણ સીતાને અર્પણ કરી એમણે. સીતાજીને પણ વિશ્વાસ આવી ગયો કે આમના દૂત જ છે. અને એ જ વખતે આ જે વાર્તાલાપ ચાલતો હતો ને સીતાજી અને હનુમાનજી વચ્ચે, ત્યારે જ રાવણ આવે છે સીતાજીને મળવા માટે. એટલે હનુમાનજી સીધા ઝાડ ઉપર ચડીને સંતાઈ જાય છે. અને રાવણ સીતાને બધા પ્રલોભનો આપે છે કે તું મારી સાથે વર તો આખી લંકા તારા કદમોમાં, હું પણ તારો સેવક બની જાઉં, એ બધી વાતો કરે છે. સીતાજી તરણું આડું રાખીને એનો તિરસ્કાર જ કર્યા કરે છે. એ વખતે હનુમાનજી આમ જોવા ટ્રાય કરતા હતા કે રાવણ કેવો છે. આમ દિવસે રાતે સૂતેલો જોયો હતો, પણ આમ દિવસે સજાગ અવસ્થામાં કેવો લાગે. પેલું ઝાડના પાંદડામાંથી બરાબર આમ કેમેરો બરાબર સેટ ના થયો. એટલે હનુમાનજીને એક વિચાર આવ્યો કે ભાઈ રામચંદ્રજીનો મેસેજ આપણે સીતાજીને આપી દીધો, સીતાજીનો મેસેજ પણ આપણે સામે લઈ લીધો, હવે જવાનું જ છે પાછું, પ્રોજેક્ટ સક્સેસફુલ. પણ એકવાર રાવણને મળવું તો છે આપણે, એને એકવાર જોવો છે મારે સભામાં, ભર સભામાં કેવો લાગે છે. અને એને પણ આપણા થોડા દર્શન આપીએ ને કે આ રામદૂત પણ કેવો છે, જરાક પરચો મળી જાય. એટલે રાવણ જેવો ગયો ત્યાંથી, એટલે હનુમાનજીને થયું કે હવે આપણે થોડું સામર્થ્યનું પ્રદર્શન કરવું છે, અને સાથે સાથે રાવણને એકવાર મળવું તો છે. એટલે એનું નિમિત્ત ઊભું કરવા માટે હનુમાનજી પૂછે છે સીતા માટે, અને કે માતા મારે જમવું છે, મને બહુ ભૂખ લાગી છે, તો અશોક વાટિકામાંથી થોડા ફળ તોડી લઉં. સીતા માતા કે હા તોડી લો, અશોક વાટિકા છે, તમે તમારી રીતે જે અનુકૂળ આવે એ જમો. હનુમાનજી ગયા અને એમણે જમવાનું પૂછ્યું હતું, ફળ તોડવાનું. સીતાજીને એમ કે એક ફળ તોડશે. આ તો હનુમાનજી છે, મોટું સ્વરૂપ ધારણ કર્યું. અષ્ટસિદ્ધિ નવનિધિ કે દાતા. એ અષ્ટસિદ્ધિઓ જે છે ને એમાં એક મહિમા નામની સિદ્ધિ છે. મહિમા એટલે તમે ગમે તેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકો. એમાં એક અણિમા નામની સિદ્ધિ છે, એટલે તમે અણુ જેટલું સ્વરૂપ ધારણ કરી શકો. એ બધી સિદ્ધિઓ છે. હનુમાનજીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને ઝાડને મૂળમાંથી ઉખાડ્યા, અને પછી એમાંથી આમ ખેરવ્યા સફરજન ને દાડમ ને બધું, અને એ ખાવા માંડે. એક ઝાડ આખું ઉખાડે, એને ખેરવે, જેમ આપણે દ્રાક્ષની લૂમમાંથી દ્રાક્ષ એક તોડીને ખાતા હોય ને, એવી રીતે આખું ઝાડ ઉખાડે ને એક સફરજન કંકેરીને પછી ઝાડ નાખી. એમ કરતા કરતા આખી અશોક વાટિકાનો ખાત્મો બોલવા માંડ્યા હનુમાનજી. તો બધા સૈનિકોને રક્ષકો હતા, મૂક્યા હતા સિક્યોરિટી ગાર્ડ્સ રાવણે ત્યાં વાટિકામાં. એટલે આ કોણ છે ભાઈ, શું ચાલે છે? આ સમાચાર આપ્યા તાત્કાલિક કે કોઈક બહુ મોટો વાનર છે અને આખી અશોક વાટિકાનો નાશ કરવા માટે આવી ગયો છે. એટલે રાવણે સેનાઓ મોકલી કે ભાઈ આ સેનાઓ હુમલો કરો, એ રાવણનો શિકાર કરો જલ્દી, નહીં તો આપણે આખો બગીચો ખાલી કરી નાખશે. આ તો વારા ફરતી 7 સેનાઓ આવે છે, હજારો સૈનિકોની. અને જે આપણે અંગ્રેજીમાં એક શબ્દ વપરાય છે, 1 man આર્મી. એવું દુનિયામાં કોઈ હશે કે કેમ ખબર નહીં, પણ હનુમાનજી વોઝ એકચ્યુઅલી 1 man આર્મી. એકલાએ આખી સેનાઓના સફાયા કર્યા. અને અમુક વાર તો ગદા નહોતી તો પેલા ઝાડ હતા ને, ઝાડ થડ સાથે પકડીને એનાથી જ બધા સૈનિકોને મારે. પેલો ક્રિકેટર સ્વીપ શોટ મારતો હોય ને, સીધા આમ મારે જાય દરિયા ભેગા બધા રાક્ષસો. 7 સેનાપતિઓ, 7 એના મંત્રીઓ હતા ને, 7 મંત્રીઓના 7 પુત્રો આવ્યા હતા સેનાપતિ તરીકે. એ 7 મારી નાખ્યા. પછી રાવણે પોતાના પુત્રને મોકલ્યો, અક્ષકુમાર નામના એક પુત્ર હતા રાવણના, કે તું જ આવે, તું આ વાનરને પકડ. અક્ષકુમારને હનુમાનજીએ પૂરો કરી નાખ્યો.
પછી રાવણને થયું કે આ કોઈ સાધારણ નહીં હોય, અક્ષકુમારની એનો વધ થઈ ગયો એટલે પછી ઇન્દ્રજીતને કીધું કે તું તો ઇન્દ્રને જીતેલો છે, બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી શકે છે, જા તું જા. અને ઇન્દ્રજીતે આવીને સીધો બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. હવે બ્રહ્માજીનું અસ્ત્ર છે એટલે હનુમાનજીને એનું સન્માન રાખવું પડે, એટલે બંધાઈ ગયા હનુમાનજી. હજુ બ્રહ્માજીએ જ હનુમાનજીને આશીર્વાદ આપેલા કે તને કોઈ પણ શસ્ત્ર એક ક્ષણ માટે જ બાંધી શકશે, પછી તરત મુક્ત થઈ જશું. તો હનુમાનજી બંધાયા તરત મુક્ત થઈ ગયા હતા, પણ એમને એક્ટિંગ કરી બંધાવાની. રાવણને જોવો હતો ને પાછો, ધીસ ઇઝ ધ ઓનલી વે. આવી જ રીતે રાવણ મળે છે ને. પછી તો બંદી બનાવીને હવે ખબર પડી કે આ તો રામચંદ્રજીના દૂત છે, દૂતનો વધ ના કરાય, અને એનો નિર્ણય પાછો રાજસભામાં જ લેવાનો હોય, એટલે રાજસભામાં હનુમાનજીને બાંધીને હાજર કરવામાં આવ્યા. અને હજુ રાવણની એન્ટ્રી નથી થઈ રાજસભામાં, અને હનુમાનજી વોઝ વેઇટિંગ કે હમણાં આવશે, હમણાં આવ્યો કાળમુખો, હમણાં આવશે, જોઈએ કેવો છે. અને રાવણ પ્રવેશ કરે છે સભાગારમાં, અને જેવી એની એન્ટ્રી થઈ, હનુમાનજીની નજર એના ઉપર પડી, અને પહેલો વિચાર જે હનુમાનજીમાં મનમાં આવે છે હું કહું છું, વાલ્મીકી ઋષિએ લખ્યું છે રામાયણમાં. હનુમાનજી વિચારે છે રાવણને જોઈને, અહો રૂપમ, અહો ધૈર્યમ, અહો સત્વમ, અહો દ્યુતિ, અહો રાક્ષસ રાજસ્ય સર્વ લક્ષણ યુક્તતા. અહો શબ્દ સંસ્કૃતમાં ક્યારે વપરાય? અંગ્રેજીમાં વાવ કે છે ને, વાવ, જોરદાર. ગુજરાતીમાં આપણે વાહ બોલીએ છીએ. કાંઈ કોઈ અદ્ભુત વસ્તુ જોઈ લીધી હોય ને તમે, ત્યારે વાહ નીકળી જાય ને, જે વાહ. આમ યુવરાજ સિંહે 6 બોલમાં 6 છગ્ગા માર્યા હોય તો આખું ભારત વાહ પોકારી ઉઠે ને, એના જેવું. તો રાવણને જોઈને પહેલો શબ્દ હનુમાનજીના મનમાં સ્ફુરે છે, અહો રૂપમ, વાહ, શું આનું રૂપ છે. રૂપવાન હતો રાવણ. હા, એ તો સિરિયલમાં વિલનસ રોલ હોય ને, ગુંડાનો રોલ, એટલે થોડો કાળો ને થોડો કદરૂપો ભદ્દો દેખાડવો પડે, બાકી રૂપવાન. અહો રૂપમ, અહો ધૈર્યમ, શું આની ધીરજ છે, પેશન્સ કેટલું બધું છે. અહો સત્વમ, કેટલી ઉર્જા છે, કેટલો ઉર્જા સભર છે. અહો દ્યુતિ, એના મુખ ઉપર પ્રકાશ ને કાંતિ કેટલા બધા છે. અહો રાક્ષસ રાજસ્ય સર્વ લક્ષણ યુક્તતા, એક રાજાની અંદર જેટલા પણ લક્ષણ હોવા ઘટે એ બધા રાવણની અંદર છે, ખાલી એક ભગવાન પ્રત્યેની ભક્તિ નથી. જો એ હોત ને તો આ સારામાં સારો રાજા બની ગયો હોત. તો એ વિચાર હનુમાનજી કરે છે. તો બધું જ હતું, રૂપ, સામર્થ્ય, ઐશ્વર્ય, ઉર્જા, કાંતિ, આવડત, બુદ્ધિ, જ્ઞાન, કોઈ ખોટ નહોતી. પણ નડ્યું શું? નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતે રવાપ્તએ, દોષને જીતી ના શક્યો. એક કામ દોષ, ખાલી કામના એની, એ એક આસક્તિ, એક વાસના, એક દોષ એવો હતો કે આ કોઈ વસ્તુ એને સુખ ના આપી શકી. ના સોનાની લંકાએ સુખ આપ્યું, ના હજારો પત્નીઓ સુખ આપી શકી, ના દોમદોમ સાહેબી, ના વાહવા, ના લંકા. લંકા તો આઇલેન્ડ કહેવાય, લોકો આઇલેન્ડમાં ફરવા જતા હોય છે. ચારે બાજુ દરિયો, કેટલી બ્યુટી, કેટલી સુંદરતા. એ કોઈ વસ્તુ દેવોને જીતીને બેઠો તો, ગ્રહોને બાંધી રાખ્યા હતા. અરે શનિની પનોતી લોકોને નડતી હોય છે, રાવણે શનિને બાંધી મૂક્યા હતા. પણ કોઈ વસ્તુ એને સંતોષ કે સુખ નહોતી આપી શકી. તો જ આવું હોય ને. અને એક દોષને લીધે, જુઓ, એક દોષને લીધે હોમ ડિલિવરી મૃત્યુ આવ્યું. એમેઝોનમાં બધું હોમ ડિલિવરી આવે છે. રાવણને મોત આવ્યું હોમ ડિલિવરી. રામ ભગવાન ઘરે આવીને મારી ગયા. શું નડ્યું? એક જ દોષ, કામ દોષ. તો જ્યાં સુધી દોષો છે ત્યાં સુધી ગમે તેટલી સંપત્તિ તમે કમાશો, દોષ તમને સુખ નહીં લેવા દે. એ સિદ્ધાંતવાદ છે. દુર્યોધન પણ એ જ લાઈન ઉપર છે ને. એક સમય એવો હતો કે જ્યારે દુર્યોધન પાસે દિલ્હીનું રાજ્ય આવી ગયું હતું, હસ્તિનાપુરનું રાજ્ય આવી ગયું હતું. પાંડવો બધું હારી ગયા હતા. અને આ બાજુ સમજોતો એવો થયો કે પાંડવોને રહેવા માટે કાંઈક તો આપો. તો એક સાવ બંજર જેવી જમીન હતી, એ પાંડવોને આપી, ભાઈ આટલી જમીન તમારી, આટલામાં તમે સુખેથી રહો. પાંડવોએ નક્કી કર્યું કે ભાઈ આ જમીન આપણને મળી છે, તેને ડેવલપ કરીએ થોડી. આમ પાછા બધા બુદ્ધિશાળી શૂરવીરો તો ખરા જ. એટલે પાંડવોએ જમીન ડેવલપ કરી અને વિશ્વકર્માને બોલાયા. વિશ્વકર્મા તો માસ્ટર આર્કિટેક્ટ કહેવાય, દેવોના આર્કિટેક્ટ. અને એમણે ત્યાં ઇન્દ્રપ્રસ્થ નામનું આખું સરસ નગર ઊભું કરી દીધું. જબરજસ્તનું ડેકોરેશન, જોરદાર.
અને જ્યાં જળ હોય ત્યાં સ્થળ દેખાય, સ્થળ હોય ત્યાં જળ દેખાય. એટલી અદ્ભુત રચના કરી ત્યાં. અને ઇન્દ્રપ્રસ્થ નગર યુધિષ્ઠિરનું બની ગયું. આ બાજુ હસ્તિનાપુરનું રાજ્ય તો આખા ભારત વર્ષ ઉપર છે. ઇન્દ્રપ્રસ્થ તો ખાલી એક નાનું સ્ટેટ છે. અને એમાં યુધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ માંડ્યો. અને રાજસૂય યજ્ઞમાં બધા પોતાના હેતવાળા રાજાઓને આમંત્રણ આપ્યું હોય તો એ બધા આવે, બધા ભેટ સોગાતો બધી લઈને આવે. હવે પહેલાંના સમયમાં કેવું હતું કે આવા બધા પ્રસંગો હોય ને સગાવાલા જ સંભાળી લેતા સેવા બધી. ને પહેલાં લગ્ન સમારંભ થતા તો અત્યારની જેમ બહારથી કેટરર્સ ના આવ્યા હોય, પીરસવાવાળા બધા ડ્રેસ કોડ પહેરીને બધા બહારના કોઈ અજાણ્યા પીરસનારા ના હોય. બધા ઘરના પરિવારના સભ્યો જ હોય, કુટુંબીજનો જ. રસોઈ પણ કુટુંબીજનો બનાવી નાખે, પીરસવાની સેવા પણ એ કુટુંબીજનો જ કરી નાખે. બધું અંદર અંદર જ થઈ જતું હતું. હવે બધું મોડર્ન વર્લ્ડમાં ખબર નહીં, હવે કુટુંબીજનોનું પીરસોલું ભાવતું નહીં હોય, પચતું નહીં હોય પાછું, એટલે બહારના માણસો પીરસવા બોલાવે. પણ અહીંયા જે કુટુંબીજનોને જુદી જુદી સેવા સોંપવામાં આવી હતી ને, એમાં દુર્યોધનને કઈ સેવા સોંપી હતી કે બહારથી જે બધા રાજાઓ આવે ને એ બધા ભેટ સોગાદો લઈને તો આવે, ગિફ્ટ તો લઈને આવે કંઈક. આટલા મોટા યજ્ઞમાં આમંત્રણ આપીને બોલાયા હોય, એ ગિફ્ટ સ્વીકારવાનું, એક્સેપ્ટ કરવાનું કામ આપણા દુર્યોધનને સોંપેલું. અને આ રાજસૂય યજ્ઞ તો દિવસો સુધી ચાલે. તો રોજ રોજ બધી ગિફ્ટ આવે, રોજ રોજ ગિફ્ટ આવે. અને ઘણા એવા ખણખોદિયા હોય ને તો કોકની ગિફ્ટ ખોલી ખોલીને જોવે પાછા અંદર છે શું, એવા ઘણા હોય છે. હવે ત્યારે તો કાંઈ ગિફ્ટ પેક ને રેપ કરવું ને એવી કાંઈ પ્રણાલી નહીં હોય, પણ જે આપે કે લો મારા તરફ ત્યાં નવલખો હાર, હીરા જડેલો નવલખો હાર રાજા યુધિષ્ઠિરને ભેટ. અને સ્વીકારવાનું દુર્યોધનને, એને નવલખો હાર યુધિષ્ઠિરને, મારે કાંઈ નહીં, બરોબર જતો રહ્યો. એ બધું જોઈને એટલો સળગે દુર્યોધન, તેનું વજન ઘટી ગયું ઈર્ષાથી ખાલી. આ એક ઈર્ષા કેવી છે, એનું પોતાનું તો મોટું રાજ્ય છે, તોય એક પાંડવોના નાના રાજ્ય માટે ઈર્ષા. અને એવી ઈર્ષા કે વજન ઘટી ગયું. અને શકુની મામા પૂછે છે યુધિષ્ઠિર આપણા દુર્યોધનને કે દુર્યોધન, તારા બાજુબંધનું જે કડું છે એ કેમ નીચે આવી જાય છે? પહેલાંના સમયમાં બાજુબંધ અહીંયા બાંધવાની એક ફેશન હશે, પ્રણાલી હશે. તો રોજની એક સાઇઝ ફિક્સ થઈ ગઈ હોય બાજુબંધ અહીંયા રાખવાની. પણ કોઈક માણસનું વજન ઘટી જાય તો કે પહેલાં મોઢા ગાલ ઉપરથી થોડું ઉતરી જાય, પછી કદાચ ખભા અને આ પેલા બાવડા થોડા પોળા થઈ ગયા હોય તો ત્યાંથી થોડું ચરબી કે મસલ થોડા વીક થઈ જાય, ઢીલા પડે, એટલે આ પાતળો થઈ જાય. તો ત્યાંથી બાજુબંધ સરીને નીચે આવી જતું. પેલા દુર્યોધન પાછું ચડાવે પણ પાછું નીચે આવી જાય, વજન ઘટી ગયું. એટલે શકુની મામા પૂછે છે કે દુર્યોધન તું બીમાર તો નથી ને? આ તારું વજન ઘટી ગયું છે, તારું બાજુબંધ શરીરને નીચે આવી જાય છે. દુર્યોધન કે બીમાર નથી મામા, પણ મોટો સવાલ એ છે કે આ પેલા રાજસૂય યજ્ઞમાં બધા મોટી મોટી ગિફ્ટ લઈને આવે છે ને, કોઈક રથ લઈને આવે ને યુધિષ્ઠિરને સમર્પિત, ને કોઈક હાર લઈને આવે યુધિષ્ઠિરને સમર્પિત, કોઈક સોનાનો હીરા જડિત મુગટ લઈને આવે આ યુધિષ્ઠિરને સમર્પિત. એ મારાથી જોવાતું નથી. અને બધા હજારો બ્રાહ્મણો જમે છે આ રાજસૂય યજ્ઞમાં, અને એ બધા બ્રાહ્મણોને યુધિષ્ઠિર બધી દક્ષિણા આપે છે. અને એ લોકો જ્યારે વિદાય લે છે ત્યારે યુધિષ્ઠિરનો જય જયકાર કરે છે. એ જય જયકાર મારાથી સંભળાતો નથી, એટલા મારું વજન ઘટી ગયું. હવે એને કાંઈ ખોટ નથી, કાંઈ જ નહીં. સંપત્તિ, સામર્થ્ય, રાજ્ય બધું મળ્યું છે. પણ ઈર્ષા એક જ દોષ, એક દોષ એવો છે, ચેનથી જમ્પ લાવવા નથી દેતો, ચેનથી બેસવા નથી દેતો. આપણે ઘણીવાર આ બધા વસ્તુ પાછળ બેસીએ, દોડીએ જીવનભર કે વધારે હજી પગાર વધી જાય, હજી એક આગળની પદવી મળી જાય, હજી થોડું પ્રમોશન થઈ જાય, અને આ બની જાય, ને એમડી બની જાય, ને CEO બની જાય, ને 5 કંપની કરીએ, ને 11 કંપની કરીએ. પણ આ દોષ ટાળવાનું રહી જશે તો એ 11 કંપની પણ સુખ નહીં આપે, એ નહીં આપે. એટલા માટે શેના માટે છે આ મનુષ્ય શરીર? નાશાય સર્વદોષાણામ. આ બધા દોષોનો નાશ થઈ જાય, માણસનો અહંકાર નીકળી જાય, ઈર્ષા નીકળી જાય, દેહાભિમાન નીકળી જાય, આસક્તિ નીકળી જાય. એના માટે આ મનુષ્ય શરીર આપણને પ્રાપ્ત થયું છે. ને જ્યાં સુધી એ નહીં નીકળે ને ત્યાં સુધી આ જન્મ તો મળ્યા જ કરવાનો છે. આ જન્મ મરણનું ચક્ર એ જ છે. આસક્તિ જ્યાં સુધી નથી ગઈ ત્યાં સુધી પાછા આવ્યા કરશું. ભાભામાંથી બાબો ને બાબામાંથી પાછો ભાભો, એ ચાલ્યા જ કરશે ચક્કર. આ ચક્કરમાંથી મુક્તિ જોઈતી હોય તો આસક્તિ ટાળવી પડશે.
એના માટે મનુષ્ય શરીર છે. બીજું કહે છે બ્રહ્મ સ્થિતે હે અવાપ્તયે, બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિ માટે મનુષ્ય શરીર છે. બ્રહ્મ સ્થિતિ શબ્દનો પ્રયોગ શ્રીમદ ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. અર્જુન કૃષ્ણ ભગવાનને પૂછે છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, હે કેશવ તમે ક્યારના મને કહો છો કે તું પ્રજ્ઞા સ્થિર રાખ, તું મન સ્થિર રાખ, તું બુદ્ધિ સ્થિર રાખ. તો જેની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થઈ હોય એવા સ્થિત પ્રજ્ઞના લક્ષણ કયા છે, ભાષા એની વ્યાખ્યા કઈ છે, કેવા હોય એ સ્થિત પ્રજ્ઞ. સ્થિતધિ કિમ પ્રભાષેત, એ કેવી રીતે બોલે, કિમ આસીત કેવી રીતે બેસે, વદેત કિમ એ કેવી રીતે બોલે, એનું આચરણ કેવું હોય એ જરાક વાત કરો. અને પછી કૃષ્ણ ભગવાન વર્ણન શરૂ કરે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોય. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. કે જ્યારે પ્રજહાતિ યદા કામાન, જ્યારે મનમાં ઉત્પન્ન થયેલા તમામ લૌકિક સંકલ્પોને માણસ છોડી દે, કોઈ લૌકિક વાસના ના હોય કે આ મોટું કામ કરી લઉં, ફલાણું કરી લઉં ને પહેલો નંબર લઈ આવું ને સૌથી પ્રતિષ્ઠિત થઈ જાઓ અને કલોલની અંદર આપણું નામ હોવું જોઈએ. લોકો આપણા નામે કામ કરતા હોય છે, મારું નામ આપજે, મારું નામ તારું કામ થઈ જશે. આવા કોઈ એને મનમાં સંકલ્પો ના હોય કે હું બહુ મોટો થઈ જાઉં અને બહુ મારી ઓળખાણો વધી જાય. એને લોકનો ભાર જ ના હોય. કદાચ દૈવ્ય યોગે આ બધું પ્રાપ્ત થાય તો એનો એને ભાર ના હોય, અને કદાચ ના પ્રાપ્ત થાય તો એને રંજ ના હોય. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, બધા જ લૌકિક કામનાઓને છોડીને બેઠા હોય. અને આત્મની એવ આત્મના તુષ્ટ, પોતાના જીવાત્મા દ્વારા પરમાત્મામાં જ સંતુષ્ટ રહેતા હોય. મને ભગવાન મળ્યા છે, મારે ભક્તિ કરવાની છે, બીજું બધું આ લોકનો વ્યવહાર તો કર્યો જ છે. ઇન્દ્ર પણ બની ગયા કેટલી વાર આપણે નરેન્દ્ર રાજાઓ પણ બની ગયા, એક્ટર પણ બની ગયા, ક્રિકેટર બની ગયા, ટ્રેક્ટર બની ગયા, બધું બની ગયા. ટ્રેક્ટર નહીં બન્યા હોય, એ તો નિર્જીવ વસ્તુ છે. ખાલી ભક્ત બનવાનું બાકી છે, બાકી બધું ભોગવીને બેઠા છીએ. અને એકવાર નહીં, અનેક વાર ભોગવીને બેઠા છીએ. અનેક વખત. મહારાજે આપણે કેટલા જન્મ લઈને બેઠા છીએ ને એના 1-2 ઉદાહરણો વચનામૃતમાં આપ્યા છે. એક મહારાજે કીધું કે સમુદ્રમાં જેટલું પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાવ્યો છે. સમુદ્રનું પાણી તો જુઓ. અને માતાનું ધાવણ કાંઈ બધી સ્પીસીસમાં નથી હોતું. ચકલીને ક્યાં માતાનું ધાવણ ધાવવાનું હોય છે? એ તો ખાલી સસ્તન પ્રજાતિ જે હોય છે ને એમાં જ હોય છે. તો એ જ એટલા બધા જન્મ લીધા છે કે બધું દૂધ ભેગું કરે તો સમુદ્રમાં જેટલું જળ છે એટલું દૂધ પીને આપણે બેઠા છીએ. કેટલા જન્મ લીધા હશે વિચાર કરો. પછી બીજું ઉદાહરણ મહારાજે આપ્યું છે કે આ જીવ જે છે એણે જગતમાં જેટલી પણ સ્ત્રીઓ છે એની પેટે કેટલીક વખત જન્મ લીધા છે. એકવાર નહીં, પાછું દરેકના પેટે જન્મ લઈને બેઠા છે. પછી મહારાજ ખાલી મનુષ્યની વાત નથી કરતા. મહારાજ કે જેટલી જગતમાં મીનડીઓ છે, જેટલી કૂતરીઓ છે, જેટલી વાનરીઓ છે, એટલે બીજી બધી સ્પીસીસમાં, ટૂંકમાં દુનિયામાં જેટલા જીવ દેખાય ને એ બધાયના પેટે જન્મ લીધા છે. પછી મહારાજ કે આ જીવે આ દુનિયામાં જેટલા પણ મહિલાઓ છે, સ્ત્રીઓ છે, એમાંથી કઈ એણે સ્ત્રી કરી નથી. એટલે બધા સાથે એક વાર લગ્ન કરીને બેઠા છીએ આપણે. પછી કે એના એ જ જીવે સ્ત્રીના દેહમાં રહીને પુરુષ માત્રને પોતાના ધણી કર્યા છે. એટલે વાયસે વર્ષા. એટલે હવે આ કોમ્બિનેશન એટલું જબરજસ્ત છે. તમે અહીંથી ઘરે જાઓ, કથા પૂરી થાય ત્યારે રસ્તામાં કૂતરું બેઠું હોય ને તમે પથ્થર મારીને એને ભગાડો, જો એને વાચા ફૂટે ને તો એવું બોલશે કે મારો શું કામ, એક જન્મમાં તમે મારા પતિ હતા, ત્યારે તો બહુ હાચવતા હતા, અત્યારે પથરા મારો છો. બધા કોમ્બિનેશન આવી ગયા. એટલા જન્મ લઈને બેઠા છીએ. કોઈ પોસ્ટ બાકી રાખી નથી, કોઈ પદવી બાકી રાખી નથી, કોઈ ભોગ બાકી રાખ્યા નથી. બધું વારે ભોગવીને બેઠા છે. હજુ બેળ પડ્યો નથી, પત્તો પડ્યો નથી મુક્તિનો. એટલે પાછા અહીંયા આવ્યા છે, પાછા મનુષ્ય શરીરમાં ભગવાનને મોકલ્યા છે. આઈ એમ ગિવિંગ યુ વન મોર ચાન્સ. હવે આ વખતે હીરો ઘોઘે જઈ આવ્યો અને ડેલે હાથ દઈ આવ્યો ના થાય. આ વખતે હું જવાબ માંગુ તો કંઈક પ્રોપર જવાબ આપજો કે પ્રભુ બહુ ભક્તિ કરી, થોડા સ્વભાવ રહી ગયા છે, હવે એટલી તો દયા કરો, કાઢી નાખો. હા વાંધો નહીં, ફટાક દઈને કાઢી નાખશે.
મહારાજે ઉદાહરણ આપ્યું છે, કદાચ જીવનના અંત સુધી સ્વભાવ નહીં ટળે તો સૂર્યના લોકમાં લઈ જઈશું અને ત્યાં વાસના બાળી નાખશું, શુદ્ધ કરીને અક્ષરધામની અંદર લઈ જશું. પણ જે મારા કહેવાયા છે એમાં તલ માત્ર કસર નથી રાખી. તો પરબ્રહ્મના સંકલ્પના અંતર્ગત આપણે બધા આવી ગયા, એમની છત્ર છાયામાં આપણે બધા બેસી ગયા. કેટલી મોટી વાત કહેવાય, ખરેખર ભાગ્યની વાત છે. આ સત્સંગ આપણને પ્રાપ્ત થયો, ખરેખર સમજાય તો પેલું તરખડીના સોના જેવું છે. આ વાત કોઈના પેટમાં પચે નહીં એટલી મોટી વસ્તુ આપણને મળી ગઈ છે. પણ અહીંયા આગળ સ્વામી એવું કહે છે કે સર્વ દોષના નાશ માટે અને બ્રહ્મ સ્થિતિની પ્રાપ્તિ માટે. તો બ્રાહ્મી સ્થિતિનું લક્ષણ કીધું, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. મનમાં ઉત્પન્ન થતા બધા જ લૌકિક સંકલ્પોને છોડી દે. અને કોઈ લૌકિક વાસના ના હોય, આ જોઈ લઉં, આ ખાઈ લઉં, આવો મોટો બની જાઓ, લોકો મને પૂછે, કાંઈ જ એને ઈચ્છા ના હોય, લોકોનો ભાર જ ના હોય. આત્મની એવ આત્મના તુષ્ટ. પછી બીજું એક લક્ષણ કીધું છે, દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધીર મુનિરુચ્યતે. એ દુઃખની અંદર ક્યારેય ઉદ્વેગ ના પામે અને સુખમાં ક્યારેય એને સ્પૃહા ના હોય. લૌકિક સુખ દુઃખની વાત છે. પરમાત્માનું સુખ, ગુરુનું સુખ, મહિમાનું સુખ એ વાત જુદી છે. પણ લૌકિક વિષયોનું સુખ, સુખ અને દુઃખની વ્યાખ્યા કરી છે ન્યાયશાસ્ત્રએ. પ્રતિકૂલમ વેદનીયમ દુઃખમ, અનુકૂળ વેદનીયમ સુખમ. આપણી ઇન્દ્રિયોને અનુકૂળ જે હોય એવી સંવેદના એ સુખ આપે, પ્રતિકૂળ હોય એવી સંવેદના દુઃખ આપે. કમ્પેરેટિવલી જુદું જુદું પણ હોઈ શકે. તમારા માટે જે દુઃખરૂપ હોય એ કોકના માટે પરમ સુખરૂપ હોય. તમે જોયા છે ને અમુક ગરીબ લોકો, કોઈ કે ભોજન અધૂરું નાખી દીધું હોય તો તમારા માટે ઉચ્છિષ્ટ છે, નાખી દેવા યોગ્ય છે, એના માટે ફિસ્ટ છે. એ તો બધા આનંદથી ખાતા હોય કે આજે આપણને મિષ્ટાન મળ્યું જે તમે નાખી દીધું છે. એમાંય પાછી કમ્પેરિઝન છે, એમાંય માનસિકતા ઉપર જાય છે બધું. પણ લૌકિક સુખ દુઃખમાં દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ, દુઃખમાં એમને ક્યારેય ઉદ્વેગ ના થાય અને સુખમાં ક્યારેય એમને આસક્તિ ના થાય. લૌકિક સુખમાં ક્યારેય નહીં, એ અલિપ્ત રહેતા હોય. વીત રાગ ભય ક્રોધ, રાગ ભય અને ક્રોધ એ ત્રણને ઓળંગીને બેઠા હોય. દુઃખી આપણને રાગ કરે છે, રાગ આસક્તિ એ જ તો દુઃખી કરે છે. આસક્તિ હોય એટલે અપેક્ષાઓ બંધાય, ઈચ્છાઓ થાય, અને ઈચ્છાઓ પૂરી ના થાય ત્યારે દુઃખ થાય. જ્યારે જ્યારે દુઃખ થયું, જ્યારે લેશ પણ દુઃખની અનુભૂતિ થાય ત્યારે થોડો વિચાર કરજો, તમારી કોઈક ઈચ્છા પૂરી નથી થઈ એટલે જ દુઃખ થાય છે. કારણમાં એ જ આવશે. વિદ્યાર્થી ઉદાસ છે, કેમ બેટા ઉદાસ છે? યાર 90% ધાર્યા હતા અને 85 જ આવ્યા, ઈચ્છા પૂરી ના થઈ. પણ જેને 60 ધાર્યા હોય ને 75 આવ્યા હોય તો એ પાર્ટી આપીને બેઠો હોય. પેલો 85 વાળો દુઃખી હોય કે 90 ને બદલે 85 આવ્યા, અને 75 વાળો પાર્ટી આપે કે 60 ને બદલે 75 આવ્યા. તો ઈચ્છાથી ઓછું મળે, ઈચ્છા પૂરી ના થાય, પ્રતિકૂળ વેદનીયમ, ત્યારે દુઃખ થતું હોય છે. રાગને લીધે દુઃખ થાય, ઈચ્છાઓને લીધે દુઃખ થાય. તમારી ઈચ્છા હોય કે અમારું ધર્મપત્ની થોડું આ પ્રકારનું આચરણ કરે તો સારું, થોડો સુધારો કરી લે તો સારું. ધર્મપત્નીને હોય કે અમારા પતિદેવ થોડો સુધારો કરી લે તો સારું. એ બધી ઈચ્છાઓ પૂરી થવાની જ નથી. કારણ કે તમે તમારામાં સુધારો કરી શકો છો પહેલાં એ કહો. નહીં તો તમે બીજાનામાં શું કામ સુધારો ઈચ્છો છો? જ્યાં આપણો કંટ્રોલ છે, આપણા શરીર ઉપર તો આપણો પૂરેપૂરો કંટ્રોલ છે કે નહીં? હું સ્વામિનારાયણ ભગવાનની જય એમ બોલાવું અને તમે બધા જય બોલો, કોઈનાથી ભૂલમાં નરેન્દ્ર મોદી એવું બોલાય જાય જયને બદલે? ના, આપણી જીભ ઉપર આપણો ફૂલ કમાન્ડ છે. આપણે જે ધારીએ એ જ બોલીએ, બરાબર છે કે નહીં? અરે તમારા શરીર ઉપર તમારો કમાન્ડ છે, છતાંય તમે એમ કહો કે મારાથી બોલાઈ ગયું, મારે નહોતું બોલવું. લે, આવું તો કેવી રીતે બને ભાઈ? નહોતું બોલવું ને બોલાઈ ગયું? હું થોડો ભાવનાઓમાં વહી ગયો, લાગણીઓના પ્રવાહમાં તણાઈ ગયો એટલે મારાથી બોલાઈ ગયું. એટલે આપણે આપણામાં નથી, આપણી લાગણીના પ્રવાહને કંટ્રોલ નથી કરી શકતા. અને તમે એવી ઈચ્છા રાખો કે બીજો વ્યક્તિ પોતાની અંદર પરિવર્તન કરે, એ ઈચ્છા પૂરી થવાની છે? નથી થવાની. અને ઈચ્છા પૂરી જ્યારે નહીં થાય ત્યારે દુઃખ આવશે. એના કરતાં ઈચ્છાઓ શું કામ પૂરી કરવી? જેવા છે એવા સ્વીકારી લો, જેવા છે એવા આપણા જ છે તો સ્વીકારી લો તો દુઃખ જ નથી.
આ રાગ ને આસક્તિ ને ઈચ્છાઓ એ બધું જે છે ને કે અહીંયા આ થાય, અહીંયા આ થાય, આટલો સુધારો આમને કરવો જોઈએ, ફલાણો સુધારો આપણો, એને બધી ખબર પડે. હા, કે આણે કેટલો સુધારો કરવો જોઈએ, આમને શું કરવું જોઈએ, આયોજકે શું કરવું જોઈએ, સભા વ્યવસ્થા કેવી હોય છે, માઇક સિસ્ટમ કેવી હોય છે, બધી એને ખબર પડે. પણ પોતાને શું કરવાનું એ જ એને ખબર ના હોય. પોતાને શું સુધારો કરવાનો એ એને ખબર ના હોય. આખા ગામે શું સુધારો કરવો એ બધું લિસ્ટ એની પાસે તૈયાર હોય. એટલે બીજાનું છોડીને થોડું આપણા તરફ વૃત્તિ. જ્યારે આપણે પરિવારમાં રહીએ છીએ ત્યારે એકબીજા પાસે આવી ઈચ્છા ના રાખવી કે સામેવાળો માણસ થોડો સુધારો કરે. ના ના ના, એની ઈચ્છા હોય ને કરે ને બધું હોય તો વાત સારી છે. તમે કહી જુઓ, સૂચન આપી જુઓ કે ભાઈ તમારું આવું આચરણ છે, મને થોડું ખૂંચે છે, સુધારો થાય તો ઠીક છે, ના થાય તો કરો મોજ, ક્યાં ચિંતા, સ્વીકારી લો. જેટલું આપણે સ્વીકાર લીધું છે ને એમાં પ્રશ્ન જ નથી. આ જે નથી સ્વીકારતા એમાં જ લોચા પડે છે કે કેમ આ માણસ આવો છે ને આટલું તો બદલાવવું જોઈએ ને, આટલું તો સમજવું જોઈએ ને, આટલું તો પરિવર્તન કરવું જોઈએ ને, આટલો તો સ્વભાવ એને થોડો સુધારવો જોઈએ ને. પણ જે સ્વીકાર લીધા છે એમાં ક્યારેય પ્રશ્ન નહીં. દાખલા તરીકે હું તમને કલ્પનામાં જોડું, વ્યવસ્થિત જોડાજો. આ કલ્પનામાં બહુ મજા આવવાની છે. તમે ગીરના જંગલમાં ગયા સિંહ જોવા માટે, અને સિંહ જ્યારે જોવા જાય ને ત્યારે પેલા રેન્જર સાથે ઓળખાણ હોય ને તો આપણને સિંહનો નેચર કે આ લાયન્સ કેવા હોય છે, સિંહ એ રાજા છે. અને રાજા એમને એમ નથી કહેવાતો, એની પ્રકૃતિ રાજા જેવી જ છે. એ ત્યાં બેઠો હોય ને તમે આજુબાજુ ગમે તેટલા પ્રદક્ષિણા કરો, એને નીરખીને જુઓ, એને નજીકથી જુઓ, હી વોન્ટ કેર. એને પડી પણ નહીં હોય. એ આંખો બંધ કરીને સૂતો હશે ને તો તે આંખો ખોલીને તમારી સામે જોશે પણ નહીં. એ એના જ કેફમાં રાચતો હશે. તો તમે બહુ નજીકથી જઈને સિંહને જોઈ શકશો. પણ જો કાંકરી ચાળો કર્યો તો ગયા, તો પછી એ કોઈની સાડાબારી નહીં રાખે. રાજા છે ને, રાજાની હળી ના કરાય, ત્યાં ઘોંચપરોણા ના કરાય. અને પછી તમે આમ સિંહ જોવા ગયા ને, હવે સહેલું નથી આ કેસરી સિંહની આસપાસ રહેવું. એક ત્રાડ પડે ને તો આ બાજુ રાડ પડે. એક વખત 3 ગાડી ભરીને અમુક યુવકો ગયા હતા સિંહ જોવા ગીરના જંગલમાં. હજી ગાડીમાંથી ઉતરીને થોડાક આગળ ચાલ્યા થોડા આગળ, તો ત્યાં ઝાડીની પાછળ સિંહ હશે, એને સીધી ત્રાડ પાડી ભોવા. અને જે એ ત્રાડ સાંભળીને બધા ગભરાયા. તે 3 ગાડી આમ લાઈનમાં પડી હોય, એમાં સૌથી પહેલી ગાડી આવે, બીજી 2 ગાડી તો આગળ હોય દૂર. પહેલી ગાડીમાં 3 ગાડીના પેસેન્જર સમાઈ ગયા. એવી બીક લાગી બધાને. પણ તમે ગયા સિંહ જોવા, તમને રેન્જરે બધા સારી રીતે પ્રોગ્રામ કરી દીધા છે કે આવી રીતે એક્ટ કરવાનું, આવી રીતે મિસબિહેવ નથી કરવાનું સિંહ સાથે. અને તમે વ્યવસ્થિત નિરખ્યો સિંહને ચારે બાજુથી, એની કેશવાળી ને એની આંખો ને એના પૂંછડા ને એનો એકદમ સોનેરી કલર ને તમે અભિભૂત થઈ ગયા. શું જનાવર, શું કુદરતની રચના છે, શું ભગવાને આ બનાવ્યો છે સિંહને. તો પછી પાછા વળતા વિચાર આવ્યો કે હારું આ ત્રાડ પાડે તો કેવો લાગે. એમને તો ત્રાડ પાડશે ને કંઈક કાંકરી બાકરી મારીએ તો એ પાછળ દોડશે. કાંકરી મારીએ તો આટલો શાંતિથી બેઠો છે, કંઈ પાછળ દોડે એવું લાગતું નથી. આ તો ગાયની જેમ બેઠો છે. ચલો ને તો ત્રાડ તો પડાવીએ. એમ કરીને તમે આમ કાંકરી ચાળો કર્યો અને સીધો ત્રાડ પાડીને સિંહ તમારી પાછળ દોડ્યો. હવે આ કલ્પનામાં પાછળ જોજો, પાછળ દોડ્યો, પાછળ સિંહ, તમે આગળ છો, ભાગ્યા. અને સદભાગ્ય નજીકમાં કંઈક ઝાડ જેવું મળી ગયું, અને ઝાડ ઉપર તમે ચડવા જાઓ છો, ચડી ગયા ઓલમોસ્ટ, પણ સિંહે કૂદકો મારીને પાછળ એક ખાલી હળવેક દે આમ પંજો મારી દીધો. હવે સિંહના નખ તો 1 ઇંચના હોય. એ નખ પાછળ આમ વાગ્યા છે અને આખો આમ માંસનો લોચો ખેંચી લીધો. તમે બચી ગયા સદભાગ્યે. ત્યાં સુધીમાં રેન્જર આવી ગયો, સિંહ જતો રહ્યો, તમને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, પાછળ પાટાપિંડી થઈ ગઈ છે, બધું સરખું થઈ ગયું છે. પછી બધા સગાવાલાઓ આવે છે તમારી ખબર પૂછવા, અને એ લોકો આવીને શું પ્રશ્ન પૂછશે કે શું થયું હતું. એટલે તમારે આખી સ્ટોરી કહેવાની કે એમાં એવું હતું કે અમે સિંહ જોવા ગયા હતા, અને પછી અમે જોયો સરસ સિંહ, પણ પછી મને થયું કે ચલો ને જરાક ત્રાડ સાંભળે, મેં કાંકરી મારી, અને પછી જે જોવા જેવી થઈ, આ એનું પરિણામ છે. તો તમે જે માણસ આવશે ને બધાને આખી સ્ટોરી કહેશો, અને હું ચેલેન્જ આપીને કહું છું, સામેવાળા માણસો પછી કંઈક રિએક્શન તો આપે ને, તમને કંઈક સૂચન આપશે. તો કેવા સૂચન આપે કે ભલા માણસ સિંહનો ચાળો કરે, એવું બધું કે ને કે કાંકરી ચાળો કરાતો છે, આવું તે કંઈ કરે. હું તમને ચેલેન્જ આપીને કહું, એક પણ વ્યક્તિ એવું નહીં કે આજકાલ સિંહ બહુ બગડી ગયા છે, સિંહે સુધારો કરવો જોઈએ. સિંહ માટે એક પારણ રાખો કલોલમાં, આપણે સિંહ સુધારણા કેન્દ્રની સ્થાપના કરો. સિંહોને બધાને ટ્રેનિંગ આપવી જોઈએ, જેને તને પંજા મારતા ફરે છે. એક પણ વ્યક્તિ એવું નહીં ક્યાં કે સિંહમાં સુધારો કરવો જોઈએ. કેમ? સ્વીકાર લીધું ને
કે સિંહ તો આવો જ હોય, આપણે એડજસ્ટ થવાનું. એમ આપણા પરિવારજનો આવા જ હોય, આપણે એડજસ્ટ થવાનું. નક્કી કરી રાખવાનું પડે કે આ અહીંયા કાંકરી ચાલો કરશું તો પંજો મારશે જ, તો નહીં કરવાનો. અનુભવ થઈ ગયો છે ને પહેલાં કે આ દુખતી નસ છે, એ દબાવશું તો સામે કંઈક ફૂંફાડા મારવાના જ છે, તો નહીં દબાવવાની દુખતી નસ, સાવધ રહેવાનું. એટલું શું, પણ અલ્ટિમેટલી તો ઈચ્છાઓ આપણને દુઃખી કરે છે, રાગ આપણને દુઃખી કરે છે. એ ઈચ્છાઓ જેટલી આપણે ઓછી કરીએ, જેટલું સ્વીકારતા થઈએ લોકોને, લોકો બદલાય એવી ઈચ્છાઓ ના રાખીએ. આપણા જ પરિવારજનો છે, એમની જ વચ્ચે આખી જિંદગી પૂરી કરવાની છે. આમ જુઓ ને તો આપણે જીવનમાં મેક્સિમમ 80થી 100 જણ સાથે સારા સંબંધો હશે. હું 80થી 100નો આંકડો બહુ વધારે બોલું છું, એક્ઝેજરેટ કરીને બોલું છું. સારા સંબંધ કોને કહેવાય? કે તમે બીમાર પડો અને એને ચિંતા થાય, એ બીમાર પડે અને તમને ચિંતા થાય, એને આપણે સારો હેલ્ધી સંબંધ કહીએ. એવા સંબંધો કેટલા લોકો પાસે? તમે મનોમન લિસ્ટ બનાવો, કદાચ 5 થી 12 આંકડોય નહીં જાય, 5 થી 12 આંકડો નહીં જાય. તો એટલા લોકોની વચ્ચે જીવવાનું છે, અને ત્યાં નાની નાની અદાવત રાખીએ, ત્યાં નાની નાની ફરિયાદો રાખીએ, ત્યાં એનાથી 5-10 વર્ષ પહેલાં નાની ભૂલ થઈ ગઈ હોય અને એ આપણે મનમાં રાખીને ઉદ્વિગ્ન થયા કરીએ, તો એ ક્યાં પ્રૌઢતા છે? એ ક્યાં સમજણ છે? એ ક્યાં જ્ઞાન છે? સ્વીકારી લેવાનું ને, જે થયું તે હવે આપણા જ છે, જેવા છે એવા આપણા છે. અને આપણા જ જ્યારે છે ત્યારે જેવા છે એવા મને સ્વીકાર્ય છે, મને માન્ય છે, મારે નિભાવવા છે, મારે સારી રીતે એમની સાથે રહેવું છે. 5 જણ સાથે સારા સંબંધ રાખવાના, 10 જણ સાથે સારા સંબંધ રાખવાના. તો આ તો ઈચ્છામાંથી એક ફાંટામાં આપણે ઘૂસી ગયા. પણ વીત રાગ ભય ક્રોધ, રાગ નથી હોતો. અને રાગ નથી એટલે કોઈ જગ્યાએ એમને અપેક્ષા બંધાતી નથી. આ રાગ શૂન્યતા કેવી વસ્તુ છે? શ્રીજી મહારાજે મહંત સાહેબ મહારાજે આમાં લખ્યું કે જે વૈરાગ્ય છે ને, વૈરાગ્ય એ ભગવાનની ભક્તિમાં ખૂબ ઉપયોગી સાધન છે. એવો સત્સંગ દીક્ષામાં શ્લોક આવે છે. કેમ વૈરાગ્ય? વૈરાગ્યની વ્યાખ્યા એવી છે, ભગવાન સિવાય બીજી કોઈ જગ્યાએ રાગ નહીં, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ વૈરાગ્યવાન પુરુષ, આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ પરમ વૈરાગ્યવાન પુરુષ છે. પણ વૈરાગ્યનો અર્થ એવો નથી થતો કે એમને કંઈ સ્વાદ ના આવે. એ નિસ્વાદી પુરુષ છે, એનો અર્થ એવો નથી થતો કે એમને સ્વાદમાં ખબર જ ના પડે. એમને લાડુ જમાડો, કેવો લાગ્યો? હા, ખબર ન પડી હો કેવો લાગ્યો, નિસ્વાદી. એવું નિસ્વાદી નથી. નિસ્વાદી પુરુષ કોને કહેવાય? જેને સ્વાદમાં આસક્તિ ના હોય, જેને સ્વાદમાં રાગ ના હોય. અને વૈરાગ્ય થાય છે કેવી રીતે? દોષ દ્રષ્ટિથી થાય છે. હંસ સાહેબ મહારાજને તમે કારેલું જમાડો તો એ કહી શકે કે આ કડવું છે, લાડુ જમાડો તો એ કહી શકે કે આ ગળ્યો છે. એ તો ખબર પડે ને. કોઈક વસ્તુમાં કંઈક ખામી હોય ને પૂછો કે સ્વામી આમાં કંઈ સુધારો છે, તો કહેશે આપણને કે ભાઈ આમાં થોડું મીઠું હજી વધારે નાખવા જેવું છે, આ થોડું વધારે તીખું થઈ ગયું છે, આ થોડું વધારે ગળ્યું થઈ ગયું છે. તો એ તો બધી ખબર પડે એમને. પ્રમુખ સ્વામી મહારાજે કેટલી વાર સૂચનો આપેલા છે, જ્યારે હરિભક્તોની રસોઈ બની હોય અને એ જોવે કે આ રીતે બની છે, સ્વામી કે આ નહીં, આવી રીતે બનાવો તો વધારે સારી બનશે. તો એ બધી જ અમને ખબર પડે. એક વખત તો એક મહેસૂબ આવ્યો, સ્વામી એક ટુકડો ચાખ્યો અને સ્વામીએ કહ્યું કે આમાં કંઈક પ્રશ્ન છે. તો મોટા મોટા ભંડારી સંતો હાજર હતા, એમને બોલાય, બધાએ ચખાડ્યો કે શું? હા, કે કંઈક પ્રશ્ન છે પણ પકડાતું નથી, શું પ્રશ્ન છે? બીજાએ ચાખ્યો, હા, કે કંઈક પ્રશ્ન તો છે પણ પકડાતું નથી, શું પ્રશ્ન છે? પછી છેલ્લે કોઈને ના પકડાયું ત્યારે કહ્યું, સ્વામી કે ઘી છે ને, એ ઘી થોડું બળી ગયેલું વપરાયું છે, એટલે આવી સ્મેલ આવે છે. અને જ્યારે તપાસ કરી ત્યારે એક્ઝેક્ટ એ જ કારણ નીકળ્યું. તો બધી જ ખબર પડે એમને, પણ એમને આસક્તિ ના હોય, આસક્તિ ના હોય. એ દોષ દ્રષ્ટિને લીધે એનું મનન ચિંતન એમને ના થાય. દોષ દ્રષ્ટિ કેવી હોય? મહારાજે દોષની સેડ એવો શબ્દ વાપર્યો છે વચનામૃતમાં, કે દોષની સેડ એવી હોય ને કે વિષયની આસક્તિની આર પાર નીકળીને આપણને એનાથી જુદા પાડી દે, વિરક્ત કરી દે. ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે તમે તમારા મિત્રના બર્થડે પાર્ટીમાં ગયા અને તમારા મિત્રને ખબર છે કે મારા મોટા ભાગના બધા ભાઈબંધો છે ને, એને કેરીનો રસ બહુ ભાવે છે, અત્યંત ભાવે છે. અને જે પેલો એક બહારથી સ્પેશિયલ કારીગર બોલાયો છે જબરજસ્ત કેરીનો રસ બનાવવા માટે, અને કેરીનો રસ બની રહ્યો છે, તમે પણ એ જોવા ગયા, બરફ નખાય છે, સરસ મજાનો ઠંડો અને માપનો પાતળો, અને બધી અંદર કેસર થોડી ભેળવું છે ને થોડું ઘી ભેળવું છે ને એ બધું પેલું મિક્સરથી મિક્સ કરે છે. પણ ત્યાં તમે જોયું કે પેલો કેરીનો રસ જે મિક્સ કરવા બેઠો છે ને, એના મોઢામાંથી કંઈક એને અજાણતા કંઈક લાળ પડી ગઈ થોડી, આમ 2-3 ટીપા, અને એ પડી કેરીના રસમાં. ઓમ એમ કરીને સ્વાહા થયું. તમે જોઈ લીધું. પહેલાંને પોતાને ખબર નથી કે આવું થઈ ગયું, પણ તમે જોઈ લીધું.
હવે એટલું થયું ખાલી આમ 4-5 ટીપા લાળ પડી કોકના મોઢામાંથી કેરીના રસમાં, તો રસનો કલર બદલાઈ જશે? નહીં બદલાય. સ્વાદ બદલાઈ જશે? નહીં બદલાય. સુગંધ બદલાઈ જશે? નહીં બદલાય. કાંઈ જ નહીં બદલાય. પણ જ્યારે તમારા વાટકામાં એ રસ પીરસાશે તો તમે જમી શકશો? નહીં જમી શકો. એ જ સ્વાદ, એ જ સુગંધ, એ જ રંગ, છતાંય તમે જમી નહીં શકો. કેમ? દોષ બુદ્ધિ થઈ ગઈ કે આ લાળ ભળેલો છે, આ ના ખવાય, આ ના ખવાય. પણ જેને ખબર નહીં હોય, દોષ બુદ્ધિ નહીં હોય, એ બધા અરે યાર શું રસ યાર, બર્થડે પાર્ટી તો આવી જ હોવી જોઈએ. એવરી બર્થડે વી આર ટેલિંગ યુ, આ જ કરજો તમે. રસ જ રાખવાનો આપણે દર વખતે. 4-4, 5-5, 11-11, 21-21 વાટકીઓ ઉલાળી જાય બધા, જેને ખબર ના હોય એ. અને કદાચ ચલો તમારો ભાઈબંધ તમને અતિશય આગ્રહ કરે ને તમારે બધાને દુઃખી નથી કરવા, એટલે તમે ઘટસ્ફોટ ના કરો કે મૂળ આવો કાંડ થઈ ગયો છે રસ સાથે, અને તમે બેઠા છો ને યાર કેમ દોસ્ત તું નથી લેતો, તારી તો રસ ફેવરિટ આઈટમ છે, લે મારા સમ એક વાટકી લે, એક વાટકી લે. તો આપણે ભાઈબંધને સારું લગાડવા કદાચ એક વાટકી પી પણ જઈશું, એ વાટકીમાં સ્વાદ તો આવશે જ ને, રસનો જ આવશે. સુગંધ શેની આવશે? રસની જ આવશે. પણ તમને ગમશે? તમે તમારી જાતે બીજી વાટકી લેશો? આને વૈરાગ્ય કહેવામાં આવે છે. વિષયનો સ્વાદ ને વિષયમાં ખબર ના પડે એવું નથી, ખબર પડે, પણ રાગ શૂન્ય થઈ ગયો હોય, કારણ કે એમને એક દોષની સેડ પેસી ગઈ હોય કે આ વિષયો બંધનકારી છે, આ વિષયો મને વધારે માયામાં નાખશે, આ વિષયો મને છેવટે વધારે દુઃખ આપવાના છે, એટલે જેટલા ભોગવવાના હોય જરૂર પૂરતા એટલો જ વિષયનો સંસર્ગ રાખે, એનાથી વધારે ના રાખે. એને વૈરાગ્ય કહેવામાં આવે છે. આ વૈરાગ્ય છે. તો એને પરમાત્મામાં જ રાગ થાય, આ લોકના કોઈ વિષયોમાં રાગ ના થાય, કારણ કે બધે એને દોષની સેડ દેખાતી હોય, બધી જગ્યાએ દોષ બુદ્ધિ કરીને બેઠા હોય. તો આ બધી વાતો છે. પણ વીત રાગ ભય ક્રોધ સ્થિત ધૈર મુનિ રુચ્યતે, આ સ્થિત પ્રજ્ઞ બ્રાહ્મી સ્થિતિના લક્ષણ કયા. અને પછી આ બધા લક્ષણોનો સમ કરીને છેલ્લે કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે આજે મેં સ્થિતિની વાત કરી ને, કે જેણે બધી લૌકિક વાસનાઓ છોડી દીધી છે, લૌકિક સંકલ્પો બધા છોડી દીધા છે, એને રાગ નથી, એ સુખ દુઃખમાં સરખા છે, એ માન અપમાનમાં સરખા છે, એવા જે પુરુષ હોય એની જે સ્થિતિ છે એને કઈ સ્થિતિ કહેવાય? એશા બ્રાહ્મ્ય સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુહ્યતિ સ્થિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. આ બ્રાહ્મી સ્થિતિ છે પાર્થ. નૈનામ પ્રાપ્ય વિમોહ્યતિ, એકવાર આ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય પછી ક્યારેય મોહ નથી થતો, રિવર્સિબલ નથી. હા, કોઈ ઊંચાઈ ઉપર ખુરશી પડી હોય તો તમે ચડી પણ શકો ને ઉતરી પણ શકો, રિવર્સિબલ પ્રોસેસ છે ને. પણ એકવાર આ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થઈ પછી ક્યારેય મોહ નથી થતો, પછી ક્યારેય બંધન નથી થતું, પછી ક્યારેય માયામાં પાછું નથી આવવાનું, પછી ક્યારેય આ જગતમાં આપણે દુઃખી નથી થવાનું. એવી આ સ્થિતિ છે. એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ ન એનામ પ્રાપ્ય વિમુહ્યતિ, એકવાર મળી ગયા પછી મોહ નથી થતો. અને અંતકાળે પણ સ્થિત્વા અસ્યામ અંતકાલેપી, આ જ સ્થિતિમાં રહ્યો થકો બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ, એ બ્રહ્મધામ અક્ષરધામને પામે છે. આવી વાત બીજા અધ્યાયમાં આવે છે. આ છે બ્રહ્મ સ્થિતિ. એ પ્રાપ્ત કરવા માટે શરીર આપણને મળ્યું છે, અને પામી શકાય એવી વસ્તુ છે. દુર્લભ છે, કઠિન છે, પણ જ્યાં સુધી પામશું નહીં ત્યાં સુધી આ ચક્રનો અંત નથી આવવાનો. એટલે કર્યા વગર છૂટકો નથી. શ્રીજી મહારાજે કીધું ને, આ વાત એકવાર કહે સમજો કે લાખ વાર કહે સમજો. આજે સમજો કે લાખ જન્મ કેડે સમજો, પણ આ વાત સમજે જ છૂટકો છે. એમાં બ્રહ્મી સ્થિતિ આ જન્મે કરો કે લાખ જન્મ કેડે કરો, આજે સાધનાનો આરંભ કરો કે 50 વર્ષ પછી સાધનાનો આરંભ કરો, પણ આ કરીએ જ છૂટકો છે. તો બુદ્ધિશાળી માણસ હોય એ શું કરે? શુભસ્તુ શીઘ્રમ, અત્યારે જ શરૂઆત કરવી જોઈએ. આપણે બધા કરીને જ બેઠા છીએ, એટલે તો અહીંયા બેઠા છીએ, એમને તો કંઈ અહીંયા આવવાતું નથી. પણ આપણે ભાગ્યશાળી અનુભવ કરવાનો કે આપણને આ બધી ખબર પડી. દુનિયામાં ક્યાં ખબર છે, બધા હોડ તાણીને હોતા હશે, કે ટીવીમાં સાંજ બી કંઈ દહીંથી જોતા હશે, એ બધું કંઈક જોતા હશે, અને કોઈને પડી નથી શું મોક્ષ છે, શું સંસ્કાર છે, શું સત્સંગ છે, શેના માટે જન્મ છે, મનુષ્ય જન્મનો હેતુ શું છે, દોષ કોને કહેવાય, બ્રહ્મી સ્થિતિ કોને કહેવાય. તમે બાર કોઈ અજાણ્યા માણસને પૂછો એ બ્રાહ્મી સ્થિતિ વિશે કંઈ સાંભળ્યું છે?
એટલે આપણે કંઈક પૂર્વના એવા મુમુક્ષુ કે સાધકો હોઈશું કે આવા સાચા ગુરુ સાચા સત્સંગનો આપણને યોગ થઈ ગયો. પણ અહીંયા આગળ ત્રીજું કારણ બતાવે છે, કર્તુમ ભગવતો ભક્તિમ, ભગવાનની ભક્તિ કરવા માટે આપણને આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે. અને બધું અહીંયા થાય છે. ઇદમ સર્વમ ઇદમ હિ સત્સંગાત લભ્યતે નિશ્ચિતમ જનેહિ. અને આ બધું શેનાથી મળે છે? સત્સંગથી. અતઃ સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિ. એટલે હંમેશા સત્સંગ કરવું. આ સત્સંગ કરતાં કરતાં દોષોનો નાશ થઈ જશે. આ સત્સંગ કરતાં કરતાં બ્રાહ્મી સ્થિતિનો અનુભવ પણ થશે. અને આ સત્સંગ કરતાં કરતાં પરમ ભક્તિ પણ આપણને વરસે. ભલે અત્યારે કાંઈ ના થતું હોય, ભલે અત્યારે કાંઈ કદાચ સ્કોપ પણ ના દેખાતો હોય, ખરું આટલું બધું ખેડાણ કરવાનું છે, ક્યારે થશે? પણ થશે ત્યારે એક ક્લિકમાં થશે. મહંત સાહેબ મહારાજ ઘણી વાર કહેતા હોય છે, એ રાહ જોતા હોય જ્યારે સોનું ઓગાળવાનું હોય ને, સોનાને તમે નીચેથી તપાવો અગ્નિથી, તો એવું કહેવાય છે કે સોનું અંદરથી ઓગળે છે. એટલે બહાર તો આપણને એમ જ લાગે કે આને કંઈ અસર જ નથી થઈ, પણ અંદરથી એ લિક્વિડ થવા માંડ્યું હોય. અને એક મોમેન્ટ એવી આવે કે બહારનું જે લેયર જે લિક્વિડ થવાનું બાકી હોય એ એક સાથે ફસડાઈને પડે ને ભભાંબ થઈને આખું લિક્વિડ થઈ જાય. એક જ મોમેન્ટ. અંદરથી તો લિક્વિડ થઈ જ રહ્યું છે, પણ બહારથી દેખાતું નથી. પણ એક મોમેન્ટ એ બહારથી તૂટી પડે. એમ જ્યારથી આપણે સત્સંગમાં આવ્યા ત્યારથી અંદરથી ટ્રાન્સફોર્મેશન ચાલુ થઈ ગયું છે. અંદરથી પરિવર્તન ધીરે ધીરે થવા જ લાગ્યું છે. શબ્દોની અસર થાય છે, આપણી સાધનાની અસર થાય છે, આપણે જે કંઈ આરતી અષ્ટક કરીએ છીએ, સ્વામિનારાયણ મહામંત્રનું જાપ કરીએ છીએ, એ બધાની અસર થાય છે. દેખાતી નથી, વાત જુદી છે. એક મોમેન્ટ એવી આવશે જ્યારે પીક પોઈન્ટ આવશે ત્યારે એક સાથે ધારારારા કરીને બધું નષ્ટ થઈ જશે. અને એ ઉદાહરણ, એ દ્રષ્ટાંત ગુણાતીતાનંદ સ્વામી આપણને આપ્યું છે કે હમણાં તો ભગવાનમાં જોડાવું અઘરું પડે છે ને પછી ભગવાનમાંથી ઉખડવું અઘરું પડશે. આ સ્થિતિ આપણી સત્સંગ કરતાં થવાની છે. સર્વમ ઇદમ હિ સત્સંગાત લભ્યતે નિશ્ચિતમ જનૈહિ. અને એવો અનુભવ કેટલા બધા હરિભક્તોએ કર્યો છે. ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં એક કામરોલ નામનું ગામ હતું નજીકમાં, જુનાગઢ પાસે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ રહ્યા વર્ષો સુધી. અને એમાં દાજીભાઈ દરબાર કરીને એક ત્યાંના દરબાર હતા. એમણે ગુણાતીતાનંદ સ્વામી વિશે બહુ સાંભળ્યું હતું કે જુનાગઢના જે આ સ્વામિનારાયણ મંદિરના મહંત છે ને, બહુ મહાન સંત છે, બહુ પ્રતાપી સંત છે. અને સોરઠની મહેમાનગતિ તો આમાંય વખણાય છે, પણ તમે એકવાર ગુણાતીતની મહેમાનગતિ કરી જુઓ, તમને બહુ આનંદ આવશે. તો આ કામરોળના દાજીભાઈ દરબાર સત્સંગી નથી, પણ ગુણાતીતના વખાણ બહુ સાંભળ્યા. એટલે સ્વામિનારાયણ મંદિરે ઉતારો કરવા માટે ગયા. અને જેવા ત્યાં ઉતારો કરવા ગયા એટલે ગુણાતીતાનંદ સાંઈ તરત જ એમની વ્યવસ્થા કરી કે ઉપર હોકામેળીની અંદર દરબારને ઉતારો આપો. હવે કેવી ઉદારતા ને કેવી વિશાળ હૃદયતા કહેવાય ગુણાતીતની. એમણે ત્યાં જૂનાગઢમાં એક હોકામેળી રાખેલી, આજે પણ છે, દર્શન થાય છે. કે કોઈક વ્યક્તિ અહીંયા આવ્યો હોય અને એ વ્યસન કરતો હોય, હોકો પીતો હોય, હવે સત્સંગીઓ સાથે એને ઉતારો આપે તો આપણે તો પાછા એટલા સ્ટોન્ચ ને, હોકો પીવે, હોકો પીવે, આપણાથી સહન ના થાય. તો ભાઈ આ તો હોસ્પિટલ છે, આમાં તો બધા બીમાર જ આવ્યા હોય ને, એને તમે એન્ટ્રી આપશો તો ક્યારેક હોકો મૂકશે, પણ એ આવતા ભેગા તમે તિરસ્કાર એ હોકાવાળા નહીં, આમાં હકોવાળા નથી, કોઈ હોકાવાળા નહીં, તો બિચારા છોડશે ક્યારે? તો એ આવશે તો જ છોડશે ને. તો ગુણાતીતાનંદ સ્વામીની વિશાળ હૃદયતા હતી, સંકુચિત માનસ નહોતું કે હોકામેળી રાખી હતી કે જે હોકો પીનારા હોય, એના બંધાણી હોય તો એનો ઉતારો જુદો આપવો હોય, જેથી સત્સંગીને ક્લેશ ના થાય અને અંદર પછી ટસલો ના થાય. પણ ત્યાં એમને ઉતારો આપી રાખ્યો. અને દરબાર ઘોડો લઈને આવ્યા હતા, તો ઘોડશાળમાં સેવકોને કીધું કે આ ઘોડો ઘોડશાળમાં લઈ જાઓ અને ઘોડાને વ્યવસ્થિત પાવરો ચડાવો, એની જમવાની ભોજનની બધી વ્યવસ્થા કરો. અને આ બધું જે રીતે ગુણાતીતાનંદ સામે કર્યું, કામરોળના દાજીભાઈ દરબાર વાહ પોકારી ગયા. આ હા હા, જે ગુણાતીતની મહેમાનગતિ માટે સાંભળ્યાતા, વખાણ સાંભળ્યાતા, એની પ્રશંસા સાંભળી હતી, એવા જ આ ગુણાતીત છે. તો હજી તો લૌકિક વ્યવહાર જોઈને રાજી થયા, સૌમ્ય મુખારવિંદ જોઈને આકર્ષણ થયું, દિવ્યતાની અનુભૂતિ થઈ. અને ગુણાતીતાનંદ સ્વામીએ બહુ જ સૌમ્ય સ્વરૂપમાં પૂછ્યું કે દરબાર ગુરુ કર્યા છે? ત્યારે દરબારે એકદમ પ્રામાણિકતાથી કીધું કે ના મહારાજ, ગુરુ હજી કર્યા તો નથી, પણ હું એવા ગુરુ ગોતું છું. હજી ગુરુ નથી કર્યા? તો કે બાપુ એવું છે ને, આ તો હું જેને ગુરુ કરવા જાઉં એ 2 બકરા ને 2 દારૂના શીશા માગે છે.
એ કે એ બધું તો અમે કરીએ છીએ, તો એ ગુરુમાં અમારામાં ફેર હું, એ અમારું શું રૂડું કરે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે જુઓ દરબાર, અમે તો એવું કશું માગતા નથી. અમે તો લોકોને પંચ વર્તમાન પડાવીએ છીએ. દારૂ, માટી, ચોરી, અવેરી, વટલવું નહીં, વટલાવવું નહીં. આ પંચ વર્તમાન પડાવીએ છીએ અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરાવીએ છીએ. અમારે બીજું કાંઈ જોઈતું નથી. અને આવું જ્યારે કહ્યું, પછી પૂછ્યું કે દરબાર સત્સંગી થશો, કંઠી પહેરશો? ત્યારે દરબાર બહુ પ્રામાણિકતાથી બોલ્યા. એમણે કીધું સ્વામી, આ તમે જે પંચ વર્તમાનની જે વાત કરી ને, એમાં તો દારૂ એ હું બંધ કરી દઉં, માટી માંસ ખાવાનું પણ હું બંધ કરી દઉં, ચલો આ બે હું બંધ કરી દઈશ. ચોરી હું કરતો નથી, ચોરી કરવી પડે એવા અમારા દિવસો નથી, હું ચોરી ક્યારેય કરતો નથી. વટલાવું એમાંય હું પડીશ નહીં. પણ આ જે વ્યભિચાર મુક્તિની તમે વાત કરીને સ્વામી, એ મારા માટે બહુ કઠણ છે. કારણ કે શરીરનું બળ વૃદ્ધિને પામે અને વધારે ભોગવાય, એટલા માટે મેં યુવા અવસ્થામાં તાંબાની ભસ્મ બહુ ખાધી છે. આ બધા આયુર્વેદિક ઉપચારો છે શક્તિ વધારવા માટેના. કે યુવા અવસ્થામાં મેં તાંબાની ભસ્મ બહુ ખાધી છે અને ચકલાની જીભો કાપીને ખાધી છે. અને એને લીધે શરીરમાં કામાશક્તિ એટલી વધી ગઈ છે, એ સ્વામી મારાથી આ વ્યભિચારવાળો નિયમ નહીં પડાય એવું મને લાગે છે. પણ દરબાર જે નિષ્કપટપણે ગુણાતીતાનંદ સ્વામી સામે પોતાનું જીવન ખુલ્લું કરી દીધું, એકદમ પ્રામાણિકતાથી, સાચી ભાવનાથી. ગુણાતીતાનંદ સ્વામી એટલા રાજી થઈ ગયા, એમણે કીધું દરબાર, 4 વર્તમાન તમે પાળજો, 5મું વર્તમાન અમે તમને પડાવીશું. અને એ જ વખતે ગુણાતીતાનંદ સ્વામી પોતાના ગળામાંથી માળા કાઢીને આપી કે આ માળા પકડો, સ્વામિનારાયણ જપતા અમારી આંખ સામે આંખ મેળવીને 5 માળા ખાલી કરો. અને દાજીભાઈ દરબારે 5 માળા કરી ગુણાતીતાનંદ સ્વામીની આંખોમાં જોઈને દ્રષ્ટિ દ્વારે ગુણાતીતાનંદ સ્વામી આખી કામના વાસના ખેંચી લીધી, સંપૂર્ણ નિર્દોષ કરી મૂક્યા. અને પછી ઘરે ગયા, એટલા શાંત થઈને ઘરે ગયા, દ્રઢ નિષ્ઠાવાન સત્સંગી થઈને ઘરે ગયા. અને પછી કામરોળના એ દાજીભાઈ દરબાર કહેતા, એમનો ખોરાક એવો ને એવો જ હતો. અને ખોરાકને અને કામ વાસનાને સીધો સંબંધ છે. વધારે ખોરાક તો વધારે બળ, ને વધારે બળ તો વધારે જોર. તો રોજ 5 શેર દૂધમાં 1 શેર સાકર ઘોળીને કઢીને પી જાય. 5 શેર દૂધ એટલે 2.5 લીટર દૂધ થયું. એમાં 500 ગ્રામ સાકર નાખવાની અને એને ગરમ કરીને જાડો પેલો દૂધપાક જેવું બને ને એવું રોજ ખાય. અને 2 શેર લોટની પૂરી ખાઈ જાય. 2 શેર લોટ એટલે 1 કિલો લોટ થયો. 1 કિલો લોટમાં આખું કુટુંબ 3 વાર જમી લે. એટલા લોટની પૂરી એકલા ખાઈ જાય. આટલો આહાર હતો, પણ છતાંય ગુણાતીતે કામ ખેંચી લીધો તો આટલું ખાધા પછી પણ કામરોળના દાજીભાઈ દરબારને ક્યારેય સપનામાં પણ કામનો સંકલ્પ નહોતો ઉઠતો. આ ગુણાતીતની તાકાત છે. નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતે રવાપ્તયે. દોષોનો નાશ થઈ જાય એવો આ સત્સંગ છે. કેવા સત્સંગીઓ! શિવલાલ શેઠ, બોટાદના શિવલાલ શેઠ, એવી વૃત્તિ અખંડ ભગવાનમાં રહે, કોઈ લૌકિક આસક્તિ નહીં. 3 કલાક સ્થિર બુદ્ધિથી પૂજા કરી શકે. અને એમની પૂજામાં સાક્ષાત શ્રીજી મહારાજ દર્શન આપવા માટે આવે. એમની પૂજાના દર્શન કરવા બધા હરિભક્તો બેસે કે એ પૂજામાં ભગવાનના દર્શન થાય છે. કેવી સ્થિતિ કરાવી હશે! દોષ માત્રનો નાશ કરી નાખે એવો આ અદ્ભુત દિવ્ય સત્સંગ છે. ધરમપુર પાસે નાની વહિયાળ ગામ છે. ત્યાં એક રમણભાઈ પટેલ કરીને વનવાસી હરિભક્ત હતા. થોડા સમય પહેલાં જ ધામમાં ગયા વર્ષે ધામમાં ગયા. તો મેં જેમ વાત કરીને, મારે પીએચડીમાં બધા આ હરિભક્તોના અનુભવને આધારે લખાણ કરવાનું હતું. હું એમને મળ્યો હતો અને એમણે જે એમની સ્ટોરી કહી છે, મને હલાવી નાખે એવી સ્ટોરી છે. વ્યસનો ને એ તો બધું ત્યાં ઘરે છે. દક્ષિણ ગુજરાત એટલે દૂધ, દારૂ અને દરિયો એના માટે વખણાતી જગ્યા છે. અને એમને દ બોલતા ઓછો આવડે એટલે દ ને બદલે ડ બોલે. દૂધ, દારૂ ને દરિયો એનો પ્રદેશ છે. એટલે અને પાછું આ વનવાસી જંગલ વિસ્તાર એટલે મહુડાનો દારૂ જાતે જ બનાવતા હોય એ લોકો. પણ દારૂ ને વ્યસન ને માંસાહાર ને એ તો બધું કોમન છે ત્યાં. પણ લૂંટમાર બધામાં નથી. આ તો એવા ભયંકર લૂંટારા હતા. એમની આખી ગેંગ હતી, ટોળકી એટલે ગેંગસ્ટર હતા. અને એણે કહ્યું કે સ્વામી, અમારી ટોળકીની એવી ધાક હતી આખા પંથકમાં કે કોઈ મારું નામ ના લઈ શકે.
કે અહીંયા હાટવાળો ભરાય. હાટવાળો એટલે બજાર ભરાતું હશે સમયે સમયે, જેમાં બધા વેપારીઓ પોતપોતાની દુકાન ખોલે ને બધા એકસાથે માર્કેટ જેવું હોય ત્યાંથી કંઈક ખરીદી કરી શકે. અહીંયા હાટવાળો ભરાય અને એ હાટવાળામાં મારા માણસો જાય અને જે દુકાનેથી જે ગમી જાય ને સીધું લઈ જ લેવાનું. ગાડું લઈને જવાનું અને સીધું ગાડામાં ભરી દેવાનું. પૈસા આપવાની વાત નહીં. કોઈ પૈસા માગે તો એટલું જ બોલવાનું, રમણભાઈએ મોકલ્યા છે, પૂરું થઈ ગયું. કોઈની તાકાત નહીં કે પૈસો માગી શકે. મેં કીધું કદાચ કોઈક તમને ઓળખતું ના હોય ને પૈસા માગે તો કે એવું બને ને, એને એકવાર પરચો દેખાડી દે એટલે બીજી વાર ના માગે. એટલે મેં કીધું શું પરચો દેખાડો? તો કે એક વખત 2 દુકાનવાળાએ ના પાડી કે અમે નહીં આપીએ. માછલા વેચતા હતા, માછલા, બૂમટા, રેવટા આવા બધા શબ્દો બોલતા હતા. આ બધી જે દરિયામાં જીવો પ્રાપ્ત થાય ને જે ખાતા હોય એના બધા નામ હશે. બહુ ડિટેલમાં નહોતો ઉતર્યો કારણ કે આ વિષયમાં કંઈ રસ પડે એવું છે નહીં. તો કે એ બધું લેવા ગયા અને પહેલાં એ ના પાડી. તો કે મારા માણસો તો શું કરે, ખાલી એનો દુકાન નંબર ને નામ લખીને આવી જાય મારી પાસે. બાકીનું કામ બીજી ગેંગનું હોય. તાડન કરવું, મારવા, જોડવા, એ બધું કામ માટે જુદી ગેંગ હોય. પછી ગેંગને મોકલી અને કે અમે કંઈ જાજુ કંઈ કોઈને મારવા જોડવા માટે નહોતા ગયા, પણ અહીંયા અમારે જંગલ પ્રદેશમાં એક ઘાસ થાય છે, કવચ કહે છે એને. અને જો ઘસે ને, એ ઘસે તો કીડી ચટકા ભરતી હોય ને એવી ખજવાળ આવે. અને એવી ખજવાળ આવે પછી 8-8 કલાક સુધી એ ખજવાળ આવે. એવી ખજવાળ આવે કે રહેવાય નહીં, માણસ ચામડી છોલી નાખે એટલું ખજવાળ. અને જો શાંતિ જોઈતી હોય ને તો એને ઠંડા પાણીમાં પડ્યા રહેવું પડે 2-3 કલાક, તો શાંતિ થાય. તો કે મારા માણસો ગયા અને આ કવચ ઘાસ લઈને ગયા હતા. અને એને ચોપડવાની એક પદ્ધતિ હોય છે, અમે હાથમાં કંઈક એવું લગાડી દઈએ કે અમને ના વાગે તો સામેવાળાને વાગે. એટલે કે બધા વેપારીઓને, એના ધર્મપત્ની, એના બાળકો બધાને કૂચ ઘસીને અમે આવી ગયા. આખી રાત હેરાન થયા હશે કે. અને જો પાણીના ખાબોચિયામાં પડ્યા રહ્યા હશે તો શાંતિ થઈ હશે, બાકી આખી રાત ખજવાળ્યું હશે બધા. એ કે પછી મારા માણસો જાય ને તો કાંઈ ચૂપચાપ બધું મૂકી દે ગાડામાં સામેથી. લો ને આ લેતા જાઓ, અરે આ રમણભાઈ માટે લેતા જાઓ. સામેથી બધું આપવા માટે. આવો ચારે બાજુ પ્રભાવ પાથર્યો હતો, નેગેટિવ પ્રભાવ. એ ક્યારે પડે? જ્યારે કંઈક એવા કામ કર્યા હોય ત્યારે જ ને. કોઈકને માર્યા હશે, જોડ્યા હશે, કેટલાયને તો મારી નાખ્યા હશે. એક પ્રસંગ એણે કહ્યો કે સ્વામી અહીંથી અમે એના ઘરે જ અમે બેઠા હતા વાર્તાલાપ કરવા માટે. અને જંગલ પ્રદેશમાં અંદર ઘર છે અને ત્યાંથી રસ્તો એક પસાર થાય છે. એ કે સ્વામી આ રસ્તેથી જે કોઈ પણ નીકળે એ લૂંટાયા વગર રહે નહીં એવી પરિસ્થિતિ હતી. એ લૂંટાઈ જ ગયો હોય, એની પાસે જે સારી વસ્તુ હોય અમે લઈ લઈએ. મેં કીધું કેટલી હદ સુધી લૂંટ કરો તમે? એ કે સ્વામી હદનો કોઈ પાર જ નહીં. કે સારા કપડાં પહેર્યા હોય તો એ કાઢી લઈએ, ચડ્ડી પહેરીને જાય અહીંથી. બધું લઈ લઈએ એટલે બધું જ લઈ લઈએ, કાંઈ ના રાખીએ. કે મારા ઘરમાં મારા પોતાના કંઈ કપડાં જ નહીં હોય, બધું આ રીતે ભેગું કરેલું જ હતું ત્યારે. પછી ઘર દેખાડ્યું કે સામે આમાંય કંઈ મારું છે જ નહીં. આ લાકડાના વળીઓના બધું શાક ને આ બધું ચોરેલું લૂંટેલું જ છે. મેં કીધું આ તો શાકના લાકડાનું બધું બનેલું છે. કે હા, કે બધું લૂંટેલું જંગલમાંથી ઉપાડી લાવ્યા હોય કોઈને પૂછ્યા વગર. જે દેખાય આપણું, કોઈને પૂછવાનું નહીં. અને કે સ્વામી ક્રૂરતા એવી હતી. એક વખત અહીંથી ગાડું લઈને 2 ગાડામાં 2 ભાઈઓ જતા હતા. અને હોળીનો સમય હતો એટલે અમે હોળીના બાને પૈસા માગતા હતા બધા પાસે. હોળી છે, લાવો ફાળો આપો એમ કરીને પૈસા ભેગા કરતા. એ લોકો કે નથી આપવો ફાળો, અમારા માટે હોળી નથી, તમારા ધર્મમાં હોળી છે, અમારા ધર્મમાં હોળી નથી હોતી, નહીં આપીએ જાઓ. તો કે અમે કીધું કે ભાઈ સીધી રીતે આપી દે, નહીં તો અમારે આડી રીત વાપરવી પડશે. પેલો કે નથી આપવું, થાય તે કરી લે. તો કે હું ગાડા ઉપર ચડ્યો ને એક ફેંટ મારી તો સીધો ઉછળીને ગાડામાં પડ્યો. કે ગાડામાં એ મરઘા ભરીને જતો તો મરઘા બધા ઉડીને બહાર પડ્યા. અને બીજી જે સામાન માર્કેટમાંથી બધું ખરીદીને લાવ્યો હતો એ બધો સામાન પણ ગાડામાં પડ્યો હતો, એના ઉપર પડ્યો એ ભમ્મ દઈને. અને પછી બીજો હતો એને માર્યો, 2 પડ્યા. અને બધું જેટલું હતું મરઘા સામાન એ જેટલું ખરીદીને ઘરે લઈ જતો હતો બધું ગાડામાંથી લૂંટીને ઉતારી લીધું. અને કીધું ચાલો હવે નીકળો આગળ. એ સીધા સાદી રીતે પૈસા આપી દીધા તો વાંધો ના આવે, પણ હવે સામો થયો એટલે સ્વામી થોડુંક તો અમારે પ્રતિકાર કરવો પડે ને. પણ કે એ જતા એવું બોલ્યો, એ બોલ્યો ના હોત તો ચાલી જતો. જતા એવું બોલ્યો કે તું અમને ઓળખતો નથી, અમે કોણ છીએ, કે અમે પણ અમારી ગેંગ લઈને આવશું અને તમને બેને જીવતા નહીં છોડીએ. તને ખબર નથી તો કોની સાથે પંગો લીધો છે. એ સ્વામીજી આવું બોલ્યો ને એટલે પછી અમારું ખમીર ઝળક્યું, પછી અમારાથી રહેવાય નહીં ને પાછું. એટલે મારા સાથીને કીધું કે તું બળદ પકડ. ગાડાના બળદ એણે પકડી રાખ્યા. હું ચડ્યો ગાડા ઉપર અને બેવને લાંબી દાઢીઓ હતી.
તે દાઢીને વચ્ચેથી પકડી વાળ સાથે અને ચામડી સાથે જ વાળ ઉતેડી નાખ્યા આખા, કે અહીંથી આમ લોહીની ધાર ચાલે. અને આખી આમ દાઢી છૂટી પાડીને પછી કીધું જા હવે આવજે, તું તારે જેટલા માણસો લઈને આવો હોય આવજે, હું જોઈ લઈશ. અને એવી રીતે બંનેને મોકલે, બેઉની દાઢી ખેંચીને મોકલે. હવે આ કેવી રીતે કોઈ કરી શકે? કોઈ જીવંત વ્યક્તિ સાથે આવી ક્રૂરતા, કે આવું જીવન હતું મારું સ્વામી. દયાનો છાંટો ના મળે. એ કે એક વખત એક જાન અહીંથી જતી હતી, વરરાજાના બધા સગાવાલાઓ લગ્નની ખરીદી કરીને જતા હતા. બીજે દિવસે વરરાજાના લગ્ન હતા. અને અમને તો હવે બધું નવું નવા કપડાં પહેરીને નવા કપડાં લઈને જતા હોય તો અમારે તો લૂંટવા માટે સારામાં સારી વસ્તુ કહેવાય, નવી નક્કોર બ્રાન્ડ ન્યૂ વસ્તુ મળી જાય. એટલે અમે બધા કપડાં, વરરાજાનો બધો સામાન બધું લૂંટીને ઘરમાં ભરી દીધું. અને કે પહેલાં બધા તો અમારા ત્રાસ ને રંજાડથી બધા ભાગી ગયા, પણ વરરાજાની માં એ કે મારા ઘરની સામે આખી રાત રડી હતી કે એક જોડી લુગડા આપી દો, એક જોડી, મારા દીકરાના લગ્ન થઈ જાય, બસ એટલી દયા કરો. કાલે મારા દીકરાના લગ્ન છે, એ સચવાઈ જાય એના પૂરતી ખાલી એક જોડી કપડાં આપી દો તો મારા દીકરાનું આ પ્રસંગ સચવાઈ જાય. એ આખી રાત રડી એની માતા, છતાંય અમારા હૃદય પીગળ્યા નહોતા સ્વામી, છતાંય અમે એક જોડી કપડાં એને નહોતા આપ્યા. અમે આવા હતા. અને કે એમાંથી સંતોનું આ બાજુ વિચરણ ચાલુ થયું. અમને કંઠી પહેરાવી. કંઠી પહેર્યા પછી ખબર પડી કે હવે દારૂ ના પીવાય, હવે માંસ ના ખવાય. અને પ્રમુખ સ્વામી મહારાજની એવી દયા કે કંઠી પહેર્યા પછી ખબર નહીં શું થયું, ક્યારે આ દારૂ ને માંસ ને બધું છૂટી ગયું, ખબર જ ના પડી. અને પછી બાપાના દર્શન થયા. બાપાએ કીધું કે તમારે દર પૂનમે અહીંયા તિથલ મંદિરે સેવામાં આવવાનું. અને સ્વામી સેવા કરતા કરતા બધા જ દુર્ગુણો એક સાથે ક્યારે નીકળી ગયા ખબર જ નથી પડી. કે એ જીવન હવે સપના જેવું લાગે છે. એક વખત તો કે હજારો પોલીસ ઓફિસરો અમને પકડવા માટે આવ્યા હતા, પણ એ હજારોના હાથમાં અમે નહોતા આવ્યા. મેં કીધું કેમ, તમારી ગેંગ એટલી બધી મોટી છે? તો કે ના સ્વામી, અમને નિયમો ખબર છે. સરકારનો નિયમ એવો છે કે પોલીસવાળા, અમે બધા વનવાસી કહેવાય, આદિવાસી કહેવાય, અમારા ઉપર ગોળી ના ચલાવી શકે, એ લોકો શસ્ત્ર પ્રહાર ના કરી શકે. એટલે એ લોકો આવીને ખાલી ધમકીઓ આપે, બીજું કાંઈ ના કરી શકે. અને અમે તો તીરકામઠાવાળા, અને અમારા માટે કોઈ નિયમ નથી કે તમારે તીરકામઠા કોના ઉપર ચલાવવાનું, કોના ઉપર ના ચલાવવા. એટલે પેલો ખાલી બંદૂક દેખાડે, કદાચ ફોડે તો હવામાં ફોડે, અને અમારું બાણ સીધું એના હાથ ઉપર લાગે. એટલે પોલીસ બધા ભાગ્યા હતા ગભરાઈને. અને પછી અમે સમજોતો કર્યો, સમાધાન કર્યું, અમારી જે માંગણીઓ હતી બધી પૂરી થઈ. પણ કે સ્વામી, આટલા બધા પોલીસોને અમે નાથવા નહોતા દીધા. એક વખત કે અહીંયા વાઘ આવ્યો હતો. આ જંગલ પ્રદેશ છે એટલે ઘણીવાર વાઘ આવે. એક વખત વાઘ આવ્યો હતો અને આજુબાજુ 15-20 કૂતરા વીંટળાઈ વળ્યા. કૂતરા શું, આવો વાઘ જેવું મોટું પ્રાણી આવે ને તો ઘણા કૂતરા ભેગા થઈ જાય. તો આજુબાજુ કે 15-20 કૂતરા. હવે વાઘને એની પ્રકૃતિ કેવી છે, કેટ ફેમિલીના એનિમલ્સ જે હોય એની પાછળ કોઈક શિકારી પ્રાણી હોય ને એનાથી સહન ના થાય. ફ્રન્ટમાં હોય તો કન્ફ્રન્ટ કરે, પણ એની પાછળ હોય તો સહન ના થાય. તો કૂતરા તો ચારે બાજુ હતા, એટલે વાઘની પાછળ કોઈક ને કોઈક તો રહેવાનું જ. એટલે વાઘ ગોળ ગોળ ફર્યા કરે અને ત્રાડ પાડ્યા કરે, ચારે બાજુ પેલા કૂતરા ભસ્યા કરે. અને કે આ બધો અવાજ થતો તો કોલાહલ. એટલે અમને થયું કે શું છે, કેમ કૂતરા આટલા બધા ભસે છે? અમે ગયા તો અમે જોયું કે વાઘ થાકીને લોથ થઈ ગયો છે, એનામાં હવે પ્રહાર કરવાની શક્તિ નથી રહી. અને અમને થયું કે આ લાગ છે વાઘનો શિકાર કરવાનો. એટલે અમે બધા ધારિયા લઈને ગયા અને મકાનની પાછળ સંતાયેલા હતા. અને અચાનક ઝપટીને સીધું જ ધારિયું મારીને વાઘના આગળના 2 પગ કાપી નાખ્યા. એટલે હવે તો પાછળના પગ જ રહ્યા, એટલે કૂદ્યા કરે પણ કશું કરી ના શકે. એની તાકાત જ પંજો છે, એ પંજો જ કાપી નાખ્યો. અને પછી પાછળના પગે કૂદતો તો બીજું ધારિયું મારીને પાછળના પગ કાપી નાખ્યા. હવે તો ખાલી ધડ રહ્યું. અને પછી સ્વામી એ વાઘને ત્યાં જ અમે આખો ચીરીને શેકીને ખાઈ ગયા, આખો. આવા માણસો. આ બધા પ્રસંગો અત્યારે એટલા માટે કહું છું કારણ કે રમણભાઈ અત્યારે હયાત નથી. એ જીવતા હોત તો આ બધું કહેવાય પણ નહીં, એ ધામમાં ગયા છે. પણ એ કે સ્વામી આવા પાપ કરેલા, દયાનો છાંટો નહીં, કોઈ વ્યક્તિ આ બધું પાપ કહેવાય એવી ખબર નહીં. અને જ્યારે મારી સાથે વાત કરતા હતા ત્યારે આ બધું વર્ણન કરતાં કરતાં એમની આંખોમાં જળજળી આવી ગયા હતા કે સ્વામી ત્યારે ખબર નહોતી કે પાપ કોને કહેવાય. અને અત્યારે આ બોલતા બોલતા મને એવું થાય છે કે અમે શું કરી બેઠા અજ્ઞાન અવસ્થામાં. પણ જો પ્રમુખ સ્વામી મહારાજ ના મળ્યા હોત તો અમને આ જગ્યાએ કોઈ ના લાવેત. મેં કીધું અત્યારે તમે શું કરો છો, આખો દિવસ શું કરો છો? એ સામે હું નિવૃત્ત થઈ ગયો છું, હવે ખેતી છે
મેં કીધું નિર્વાહ કેવી રીતે ચાલે? પહેલાં તો બધું લૂંટફાટ કરીને લાવતા, તો પછી અચાનક તમે આ બધું છોડી દીધું, તો ઘર કેવી રીતે ચાલે છે? એ કે સ્વામી બાપા ક્યારેય કોઈનું અધૂરું રાખતા નથી. કે જો મારે આટલું ખેતર છે, અહીંયા 5-7 આંબા છે, અને ઉપર થોડી મારી જમીન છે, એમાં હું ખેતી કરું છું, ચોખાને બધું વાવું છું, ડાંગરને બધું કરું છું. એનાથી ખબર નહીં કેવી રીતે મારું ઘર પણ બધું પૂરું પડી જાય છે, ક્યારેય ખૂટતું નથી. કે એકવાર ખાલી 6 મહિના ચાલે ને એટલા જ દાણા મારી કોઠીમાં હતા. અને મારે 3 પરિવાર છે, આમ જોઈએ તો ભાઈના બધા ભેગા થઈને ભેગા રહીએ છીએ. તો એ દાણા 6 મહિનાથી વધારે ચાલે એમ જ નહોતા. મેં સંતોને વાત કરી કે સ્વામી આ વખતે કદાચ પૂરું નહીં થાય વરસ, મારે તમારી મદદ જોઈશે, કોઈક હરિભક્તોની મદદ જોઈશે, બાકી હું પ્રામાણિકપણે તો આ બધું નહીં કરી શકું. કે સંતો આવ્યા, પધરામણી કરી, મારી કોઠી ઉપર ઠાકોરજી પધરાવ્યા, ધૂન કરી, અને કીધું કે બસ હવે ભગવાન દયા કરે એવી પ્રાર્થના કરીએ છીએ. કે સ્વામી આખું વરસ અમે એમાંથી દાણા કાઢતા રહ્યા તોય ખૂટ્યા નહીં. અને પછી અન્નકૂટ વખતે સંતોએ કીધું કે હવે આ જ દાણામાંથી વાનગીઓ બનાવીને અન્નકૂટ કરવી છે, તો આખો અન્નકૂટ કર્યો તોય ખૂટ્યા નહીં. એ કે ભગવાન કોઈનું અધૂરું રાખતા નથી. તો મેં કીધું ક્યારેક પાકે નહીં, પાક ના થાય, ચોખામાં જીવાત આવી જાય, તો ડાંગરમાં જીવાત આવી જાય. એ કે સામે એવું થયું હતું એકવાર, ડાંગરમાં જીવાત આવી ગઈ, એમાંથી કાંઈ જાજી આવક ના થઈ. હું ત્યારે શું કરો? તો કે એ કે સ્વામી ખબર નહીં, ભગવાન ફેવર કરે છે અમારે. કે એ જ્યારે ડાંગર નાતી પાકી ત્યારે ખબર નહીં આ આંબાની અંદર એટલી બધી કેરીઓ પાકી એ વર્ષે કે આ એ કેરીઓ વેચીને તો 2.5 લાખ રૂપિયા આવ્યા. અમારે આખું વર્ષ ચાલ્યું, કાંઈ વાંધો ના આવ્યો. ભગવાન અમારું સાચવી જ લેશે. પછી મેં કીધું અત્યારે તમે આખો દિવસ શું કરો? મેં કીધું એક બસ બાપાને યાદ કરું, બાપાએ દર્શન આપ્યા હોય એ યાદ કર્યા કરું, મંદિરે ગયા હોય દર્શન કર્યા હોય એ યાદ કરીએ, ભજન કરીએ, કોઈ હરિભક્તો અહીંથી નીકળ્યા હોય તો એમને જમાડીને મોકલીએ. અને આ બધું થયું કે હવે મેં કીધું તમને કાંઈ ઈચ્છાઓ છે? કે કોઈ ઈચ્છા નથી સ્વામી, બસ હવે રાહ જોઈએ છે ક્યારે બાપા ધામમાં લઈ જાય, બીજી કાંઈ લૌકિક ઈચ્છાઓ રહી નથી. તો ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે માણસને આ? દુર્ગુણો બધા જતા રહે, સદગુણો આવે, લૌકિક વાસનાઓ મટી જાય, ધર્મનું સ્થાપન થાય, હૃદયમાં અધર્મના માર્ગે ચાલતા બીક લાગે. એ બધું એક માણસને માણસ બનાવવાનું કાર્ય જો એ કરતું હોય ને તો આ સત્સંગ કરે છે. સર્વમ ઇદમ હિ સત્સંગાત લભ્યતે નિશ્ચિતમ જનેહી અતઃ સદૈવ સત્સંગ કરણીયો મુમુક્ષુભિ. આ સત્સંગ એવો છે આપણું આંતરિક પરિવર્તન કરશે. રમણભાઈએ મને કહ્યું હતું કે સ્વામી પહેલાં છે ને અહીંયા એક દુકાનવાળો છે, જ્યાંથી અહીંયા અંદર રસ્તો આવે ને ત્યાં એક દુકાનવાળો છે. એ અહીંથી કોઈક અંદર આવે ને તો એને વોર્નિંગ આપે કે જોજે અંદર પેલો રમણ લબાડ છે, તને લૂંટી લેશે, તારું કાંઈ નહીં રાખે, કપડાય કાઢી લેશે તારા. અને કે સ્વામી અત્યારે એ જ દુકાનવાળો છે, ત્યાં કોઈક ભૂખ્યો તરસ્યો આવ્યો હોય ને કે મને કોઈ જમાડશે, બહુ ભૂખ લાગી છે, તો એ અંદર મોકલે છે કે ત્યાં રમણ ભગત છે, એ તને ભૂખ્યો નહીં જવા દે, બહુ મોટા ભક્ત છે. કે લબાડમાંથી ભક્તનું ટાઇટલ મને આપ્યું. આખા પંથકમાં લોકો ડરતા હતા, એ લોકો મારે ત્યાં જમવા માટે આવે છે. સ્વામી મારે ત્યાં 500 સંતો જમવા માટે આવી ગયા છે. તો હું મારી જાતને સૌભાગ્યવાન માનું છું કે મને આ સત્સંગ મળ્યો, મને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, અને મને જીવનની સાચી દિશા મળી. અને આનંદની વાત એ હતી કે પછી પેઢીમાં સત્સંગ ચાલેલો. એમના પુત્ર, એમના પૌત્ર, એ બધા નિષ્ઠાવાન સત્સંગી, કોઈને વ્યસન નહીં, કોઈને દૂષણ નહીં. અને એમણે પાછું પોતે તો સત્સંગ કર્યો, પણ એમની આખી ટોળકી હતી 60 જણની, એ બધાને કંઠીઓ પહેરાવડાવી અને બધાને દારૂ અને માંસાહારથી મુક્ત કર્યા. એ બધા પણ તિથલ મંદિરે સેવામાં જાય. હવે ત્યાં અમે ફર્યા ને, સારું પ્રમુખ સ્વામી મહંત સાહેબ મહારાજે જે કાર્ય કર્યું છે એ વિસ્તારમાં નતમસ્તક થઈ જવાય એવું છે. હમણાં જ વ્યારામાં હતા તો પ્રજાપતિ નિવાસ છે ત્યાં આખો, અને ત્યાં એક હરિભક્તના ઘરે જ સંતોનું બપોરના ભોજન ગોઠવાયેલું હશે. તો ત્યાં પ્રજાપતિ નિવાસમાં બધા એ હરિભક્તોએ દ્રષ્ટિ કરાવી, સ્વામી આ એક મકાન છે ને, આ કોઈ પાકા મકાન નહોતા, બધા કાચા મકાનો હતા, ઘરે ઘરે દારૂ પીવાતા હતા. 6:45 રાત્રે વાગે ને, 6:45 એટલે પીવાનો ટાઈમ, 6:45 પછી પોલીસ પણ આ વિસ્તારમાં એન્ટર ના થઈ શકે એવું વાતાવરણ હતું. એવા બધા ખૂંખાર માથા ભારે માણસો અને દારૂ પીને ટલ્લી રહેનારા માણસો હતા. પ્રમુખ સ્વામી મહારાજના 18 વખત આ શેરીમાં પગલાં થયા, અને તમે જોવો છો સ્વામી એક બંગલા બાંધીને બેસી ગયા છે. કોકના 2 માળના બંગલા, કોકના 3 માળના બંગલા, ઘરે ઘરેથી વ્યસન નીકળી ગયા છે. બધાય પ્રામાણિક, બધા વ્યસન મુક્ત, અને બધા પ્રામાણિકતાથી ધંધો કરે છે. અને જો કેવી સમૃદ્ધિ આવી ગઈ છે. આપણને લાગે નહીં કે 10, 15, 20 વર્ષ પહેલાં અહીંયા કાંઈ નહોતું અને આ પ્રકારનું જીવન લોકો જીવતા હશે. પણ સર્વમ ઇદમ હિ સત્સંગાત લભ્યતે નિશ્ચિતમ જનેહી.
દોષો પણ ધીરે ધીરે નાશ પામતા જાય છે, બ્રહ્મ સ્થિતિ પણ ધીરે ધીરે આપણને પ્રાપ્ત થતી જાય છે અને ભગવાનની ભક્તિ પણ આપણા બધાના અંતરમાં ઉદય થતી જાય છે. અને એના માટે આ સત્સંગ આપણને મળ્યો છે. તો એવો સત્સંગ આપણે કરણીયો મુમુક્ષુ બિહી યથાર્થ સ્વરૂપમાં કરીને જીવનમાં કૃતાર્થતાની અનુભૂતિ કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના.